નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિઝડમ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં હું ભાર્ગવ દેવાણી તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે જોઈ રહ્યા છીએ 100 પોઈન્ટ્સ કરંટ અફેર અને એ સિરીઝમાં આપણો ત્રીજો એપિસોડ જે છે આપણે અત્યારે સ્ટાર્ટ કરવાનો છે, જોવાનો છે કે જેમાં મેઇન ટોપિક આપણા ક્યાં રહેશે તો કે ભાઈ જીઓગ્રાફી અને એન્વાયરમેન્ટના કરંટ અફેર 25 પોઈન્ટ આમાં પણ જે છે આપણે જોવાના છે. ઓલરેડી જે છે આપણે તમને ખબર છે કે સાયન્સના 25 પોઈન્ટ જોઈ લીધા છે. હવે આપણે જોવાના છે જીઓગ્રાફી અને એન્વાયરમેન્ટના 25 પોઈન્ટ જોવાના છે, જે અત્યારના સમયની તમને ખબર છે જીપીએસસી ની એક્ઝામ છે, પીએસઆઈ એક્ઝામ છે અને બીજી યુપીએસસી પણ જે આવતા મહિને આવવાની છે, તો એના માટે મોસ્ટ ટાઈમથી રહેવાના છે. તો સ્ટાર્ટ કરીએ. અને હા, જનરલી છેલ્લા 5-6 મહિના કવર કરવાની ટ્રાય કરે છે, બહુ જૂના કરંટ અફેર લીધા નથી, તો રિસન્ટ ઇવેન્ટ જે છે આમાં લેવાની ટ્રાય કરી છે 5-6 મહિનાની. ચલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો પોઈન્ટ છે આપણો ગ્લેશિયર્સના સંરક્ષણ માટે. તો ભાઈ તમને ખબર છે કે જીઓગ્રાફીમાં એક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ આવતો હોય છે કે ભાઈ હિમ નદીઓ પીગળી રહી છે, ગ્લેશિયર્સનું સંરક્ષણ કરવું છે. તો એ વાત હવે યુનાઇટેડ નેશન્સના કાને પહોંચી ગઈ છે અને યુનાઇટેડ નેશન્સ જે છે આપણું એને વર્ષ 2025, ઓકે, કયું વર્ષ 2025, નહીં તો 24, નહીં 23, નહીં 26, 2025 ના વર્ષનું જે છે એને એક આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું છે. શેના માટેનું? ગ્લેશિયર્સના સંરક્ષણ માટેનું આંતરરાષ્ટ્રીય વર્ષ. પ્લસ ગ્લેશિયર માટે એક દિવસ પણ ઉજવવામાં આવશે, જે છે આપણો 21 માર્ચ. તો 21મી માર્ચ છે ને ગ્લેશિયર દિવસ તરીકે પણ ઉજવવામાં આવશે. તો બે ફેક્ટ પહેલી લાઈનમાં જે છે થઈ ગઈ છે. બીજી વસ્તુ, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ ગેસના કારણે શું થઈ ગયું છે, વિશ્વમાં હિમ નદીઓ અથવા તો ગ્લેશિયર કન્ટિન્યુ પીગળી રહ્યા છે. તો પહેલા તો એને બચાવવાની જરૂર છે, ગ્રીન હાઉસ ગેસને રોકવાની જરૂર છે, ગ્લોબલ વોર્મિંગને રોકવાની જરૂર છે. તો એની વાત છે. હવે વાત આવે ગ્લેશિયર્સ કોને કહેવાય, તો કે પહાડોના એરિયામાં અથવા તો બીજા કોઈ એરિયામાં કે જ્યાં મોટા પ્રમાણમાં બરફ ફેલાયેલો હોય, એ બરફનો મોટો અને ગતિશીલ બરફનો જે સમૂહ હોય છે, જથ્થો હોય છે, અને આપણે શું કહીશું ગ્લેશિયર્સ અથવા તો હિમનદી કહેવામાં આવે છે. વિશ્વના મોટા ભાગના ગ્લેશિયર્સ કઈ કઈ જગ્યાએ આવેલા છે, તો ભાઈ વિશ્વના મોટા ભાગના ગ્લેશિયર્સ નોર્થ પોલમાં, સાઉથ પોલમાં અને હિન્દુકુશ હિમાલયમાં આવેલા છે. તો ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, ઉત્તર ધ્રુવ શું કહે છે, આર્કટિકનો વિસ્તાર, તો એમાં સાઇબિરિયાનો આવી જાય, કેનેડાનો વિસ્તાર આવી જાય, અને સાઉથ પોલમાં કોણ આવશે તો ભાઈ એન્ટાર્કટિકાનો વિસ્તાર આવશે. અને એના સિવાય સૌથી સારા ગ્લેશિયર્સ ક્યાં જોવા મળશે તો કે ભાઈ હિન્દુકુશ હિમાલયનો જે વિસ્તાર છે ત્યાં જોવા મળશે, ગ્રીનલેન્ડમાં જોવા મળશે. પ્લસ વિશ્વમાં જેટલું પણ પાણી તમને જોવા મળે છે એમાં સૌથી વધારે પાણી દરિયામાં છે. પણ દરિયા પછી નેક્સ્ટ પાણી કેમાં છે, તો કે ભાઈ આ બરફના જથ્થાઓમાં અથવા તો ગ્લેશિયર્સમાં સૌથી વધારે પાણી છે બીજા નંબરે જે છે જોવા મળશે. પ્લસ તાજું પાણી, આખા વિશ્વનું જેટલું પણ તાજું પાણી છે એનું 70%, 70% પાણી એકલું હિમ નદીમાં તમને જોવા મળશે. તો ગ્લેશિયર્સને બચાવવા ખૂબ જ જરૂરી છે. તાજા પાણી માટે ગ્લેશિયર્સ પીગળશે, સમુદ્રમાં પાણી જમા થશે, સમુદ્ર સપાટીનું સ્તર ઊંચું આવશે, ગ્લેશિયર્સ હિમાલયના વિસ્તારમાં પીગળશે. અને તમને ખબર છે કે GLOF જે લાસ્ટ યર સિક્કિમમાં જોવા મળેલી હતી, ગ્લોફ, ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ, એટલે કે તમારું ગ્લેશિયર લેક ફાટે છે, તૂટે છે, વિસ્તૃત થાય છે, એના કારણે નીચેના એરિયામાં જે ફ્લડ આવે છે, પૂરા છે, એને કહેવામાં છે ગ્લોફ કહેવામાં આવે છે. તો ગ્લેશિયર પીગળવાથી ગ્લોફ આવી શકે છે, ગ્લેશિયર પીગળવાથી જે જીવસૃષ્ટિને નુકસાન થવાનું છે, ગ્લેશિયર પીગળવાથી પૂર આવી શકે છે, ગ્લેશિયર પીગળવાથી જે છે એ લેન્ડસ્લાઇડ પણ થઈ શકે, કેમ કે ગ્લેશિયર જેવું પીગળશે તો પાણીનો જથ્થો વધશે, પાણીનો જથ્થો વધશે તો ફ્રિક્શન ફોર્સ ઘટી જશે, જે પહાડોમાં પથ્થરોની વચ્ચે હોય છે, તો લેન્ડસ્લાઇડ પણ થઈ શકે છે. ઘણી બધી વસ્તુ ગ્લેશિયર સાથે સંકળાયેલી છે. ક્લિયર? એટલે આપણે ગ્લેશિયર્સને બચાવવા જરૂર છે. તો 21 માર્ચ યાદ રાખજો, વર્ષ 2025 યાદ રાખજો. તો એક સંસ્થા છે જેના વિશે થોડીક ડિટેલ આપેલી છે, જે વર્લ્ડ ગ્લેશિયર મોનિટરિંગ સર્વિસ. તો વિશ્વમાં 2 લાખ કરતા વધારે ગ્લેશિયર્સને ટ્રેક કરે છે, અને લોકોએ કીધું છે કે ભાઈ કન્ટિન્યુ આ ગ્લેશિયર જેનું અવક્ષય, તો કે ગ્લેશિયર કન્ટિન્યુ નાબૂદ થઈ રહ્યા છે, એમાં ઘટાડો થઈ રહ્યો છે, ગ્લેશિયરનું રીટ્રીટિંગ થઈ રહ્યું છે. હવે આ જે સંસ્થા છે WGMS, વર્લ્ડ ગ્લેશિયર મોનિટરિંગ સર્વિસ, એ જે છે કોના નેજા, મતલબ કે કોના નેતૃત્વ હેઠળ કાર્ય કરે છે, તો તમે જોઈ શકો છો યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, યુનેસ્કો અને વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન, મતલબ કે વિશ્વ હવામાન સંસ્થા, એની હેઠળ કાર્ય કરે. તો આ પણ એક પ્રકારનો MCQ થઈ જાય. જો વિશ્વમાં ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવને બાદ કરવામાં આવે તો વિશ્વમાં સૌથી વધારે ગ્લેશિયર ક્યાં છે, તો કે ભાઈ હિન્દુકુશ હિમાલયમાં તમને જોવા મળશે. એટલે તો હિન્દુકુશ હિમાલયને ઘણી વખત વિશ્વનો ત્રીજો ધ્રુવ પણ કહેવામાં આવે. વિશ્વમાં જેટલા પણ એવા પર્વતો છે જે 7000 મીટર કરતા મોટા છે, એ બધા ક્યાં આવેલા છે, HKH વિસ્તારમાં જ આવેલા તમને જોવા મળવાના
છે અને હિન્દુકુશ હિમાલયમાં ઘણા બધા ગ્લેશિયર આવેલા છે. આપણી ઘણી બધી નદીઓનું ઉદ્ભવ સ્થાન પણ આ ગ્લેશિયર્સમાંથી જોવા મળે છે. તો એક તો હિન્દુકુશ હિમાલય જે છે એ પણ આપણે યાદ રાખવાનું છે. ઓકે, એના સિવાય તમે જોઈ શકશો હિન્દુકુશ હિમાલય વિશે લખેલો છે ઘણા બધા પોઈન્ટ. આપણા એશિયામાં સાઉથ એશિયા હોય, ઈસ્ટ એશિયા હોય, સેન્ટ્રલ એશિયા હોય, ઘણી બધી જગ્યાએ અલગ અલગ 12 જેટલી નદીઓ હિન્દુકુશ હિમાલયમાંથી નીકળે છે અને વિશ્વની લગભગ 40 થી 50% વસ્તી જે છે એને પાણી પૂરું પાડવા માટે હિન્દુકુશ હિમાલય. 40 થી 50% કઈ રીતે? હવે 18% તો ભારત ને ચીનમાં જ છે. પાકિસ્તાન બાંગ્લાદેશની વસ્તી વધારે છે. તો એના કારણે તમે જોઈ શકો કે ભાઈ 40 થી 50% જેટલી વસ્તી થઈ જવાની છે. તો ઘણી બધી નદીઓ જે છે નામ પણ લખેલા છે, પાછળ ઇમેજમાં પણ આપેલું છે કે ભાઈ 12 જેટલી નદીઓ હિન્દુકુશ હિમાલયના ગ્લેશિયરમાંથી નીકળે છે. એટલે હિન્દુકુશ હિમાલયના આખા એશિયાનો વોટર ટાવર પણ કહેવામાં છે. કઈ કઈ મેઇન નદી છે? તો ભારતની 3 મુખ્ય નદી તો આવી જ જશે. ભારતની 3 મુખ્ય નદી કઈ આવી જશે? તો કે ભાઈ સિંધુ, ગંગા, બ્રહ્મપુત્ર, IGB એ આવી જશે. એના સિવાય સાઉથ ઈસ્ટ એશિયામાં ઈરાવતી નદી આવી જશે, સાલ્વિન, ચિંદવિન અને મેકોંગ. ચિંદવિન અહીંયા આપેલી નદી, યાંગઝે નદી અને યેલો રિવર. યેલો રિવરને આપણે શું કહીએ? હવાંગ-હો રિવર અથવા તો હવાંગ-હે રિવર પણ જે છે કહેવામાં છે. તરીમ રિવર જે છે એ તમને જોવા મળી જશે અહીંયા ઉપરની બાજુ. આમુર દરિયા અને સિર દરિયા 2 રિવર છે, બાજુમાં છે, એ પણ તમને જોવા મળશે. તો આટલી રિવર્સ તમને જોવા મળશે કઈ જગ્યાએ? હિન્દુકુશ હિમાલયમાં. તમે જોઈ શકો બધાના નામ અહીં લખેલા છે. અને આ તો એકદમ ઈઝી અથવા તો એમ કહી શકો ટ્રિકી ક્વેશ્ચન પણ બની શકે છે કે ભાઈ નીચેનામાંથી કઈ કઈ નદીઓ HKH માંથી નીકળે છે અથવા નથી નીકળતી. તો સિલેક્ટ કરવાનું થશે. તો યાદ રાખજો કયા ફેક્ટ. એશિયાનો વોટર ટાવર કહેવામાં આવે છે. 7000 મીટર કરતા જેટલા પણ ઊંચા પર્વતો છે HKHમાં જોવા મળે છે. ઘણા બધા ગ્લેશિયર્સ આવેલા છે. નદીઓના ઉદ્ભવ સ્થાન પણ અહીંયા તમને જોવા મળે છે. અને કેટલા દેશમાં HKH ફેલાયેલું છે તેનો ખાલી પર્વતોનો વિસ્તાર આપેલો છે, પણ એ એટલું કામ નથી. આપણું અત્યારે ધ્યાન ગ્લેશિયર્સમાં છે. તો આ જે છે આપણો પહેલો આર્ટિકલ હતો. સેકન્ડ આર્ટિકલમાં આપણે જે ચીનમાં. તો ચીન વાળા જે છે 3 ગોર્જીસ ડેમ તમને ખબર છે બનાવેલો છે. કઈ નદી ઉપર? યાંગઝે નદી ઉપર. યાદ રાખજો બ્રહ્મપુત્ર નદી ઉપર આ ડેમ નથી. 3 ગોર્જ ડેમ કોની નદી ઉપર છે? તો ભાઈ યાંગઝે રિવર ઉપર જે તમને જોવા મળશે. યાંગઝે નદી જે છે એ વિશ્વની 3જા નંબરની સૌથી લાંબી નદી છે અને એશિયાની પહેલા નંબરની સૌથી લાંબી નદી. જો એશિયાની પહેલા નંબરની તો ચીનની તો હોવાની જ છે. તો એશિયાની પહેલા નંબરની નદી કઈ? તો કે ભાઈ યાંગઝે. વિશ્વની 3જા નંબરની કઈ? તો પણ યાંગઝે નદી આવશે. તમને ખબર છે પહેલી 2 નદી કઈ આવશે? તો હું પૂછતો જ નથી તમને લોકોને. એના કિલોમીટર તમે જોઈ શકો. રફલી યાદ રાખજો, એક્ઝેક્ટ યાદ ના રાખતા. 6300 કિલોમીટર તમને જોવા મળવાના છે. હવે અત્યારે ન્યૂઝ શું હતી? તો ન્યૂઝ એ હતી કે એ લોકોએ બહુ મોટો ડેમ બનાવેલો છે. આ ડેમ લગભગ 2.3 કિલોમીટર લાંબો છે. કિલોમીટર કહું છું. ઓકે, કેમ કે 2300 મીટર કેટલું થશે? 2.3 કિલોમીટર લાંબો ડેમ છે અને 185 મીટર ઊંચો ડેમ છે. જે એઝ ઓફ નાવ, બીજા અંડર કન્સ્ટ્રક્શન ની વાત નથી કરતો, એઝ ઓફ નાવ જે છે એ આખી પૃથ્વીનો સૌથી મોટો ડેમ છે. 3 ગોર્જીસ ડેમ, યાંગઝે રિવર, એશિયાની સૌથી લાંબી રિવર, વર્લ્ડની 3જી સૌથી લાંબી રિવર. અને આ ડેમમાં પાણીનું સ્થળાંતર કરવાના કારણે નાસા એવી વોર્નિંગ આપેલી છે, ઓકે, કે ભાઈ આખી પૃથ્વીના પરિભ્રમણને અસર થઈ રહ્યું છે. એવી ખતરનાક આ ડેમની સુવિધા છે. તમે વિચાર કરો કે પૃથ્વીના પણ અસર કેટલી થાય ખબર? 0.01%, 0.02% પણ વિચાર તો કરો કે એક ડેમના કારણે એટલી મોટી અસર થાય છે. ઓકે, તો એક બહુ ખતરનાક વસ્તુ કહેવામાં આવે છે. અને અહીંયા તમે જોઈ શકો વિશ્વનું સૌથી મોટું હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન પણ છે. આ યાંગઝે નદી પર તમે જોઈ શકો છો કે 2 ફેમસ સિટી તમને જોવા મળશે. તો વુહાન શું કામ ફેમસ છે? તમને બધાને ખબર છે કે COVID-19 નો વાયરસ જે છે વુહાન લેબમાંથી નીકળેલો હતો. અને આ નદી જ્યાં પૂરી થાય છે ત્યાં તમને જોવા મળશે શાંઘાઈ, જે એક સારું ઇકોનોમિક સિટી છે. કોનું? ચીનનું અને આખા વર્લ્ડનું પણ સારું સિટી છે શાંઘાઈ. બેઇજિંગ આ નદીના કિનારાથી, બેઇજિંગ તમે જે ઉપરની બાજુ છે ત્યાં આપણે યાંગઝે નદી જોતા. તો અહીંયા યાંગઝે વાળો આર્ટિકલ પૂરો થાય. થર્ડ આર્ટિકલ જોયો. ત્રીજો આર્ટિકલ છે એના માટે છે ગીરની આસપાસના ઘણા મોટા એરિયા, લગભગ 2 લાખ હેક્ટર, કિલોમીટર નહીં તો 1.84 એટલે કે રફલી તમે એમ યાદ રાખો 2 લાખ હેક્ટર જેટલો વિસ્તાર છે એને જાહેર કરવામાં આવ્યો છે ESZ, ઇકો સેન્સિટિવ ઝોન. એવું શા માટે? તો કે ભાઈ સિંહનું વધારે સારું રક્ષણ થઈ શકે ને એના માટે. હવે આમાં નાના ઘણા પોઈન્ટ છે. સૌથી પહેલી વસ્તુ તો કે કોણે જાહેર કર્યો? તમે જોઈ શકો કેન્દ્ર સરકાર જે છે આમાં લખેલું છે
તો આપણે એક પોઈન્ટ એ યાદ રાખશું. બીજી વસ્તુ કેટલા એરિયા કદાચ પૂછે તો, હવે આવા એક્ઝેક્ટ ડેટા તો ના પૂછે. ઓકે, તમે જોઈ શકો 17 જેટલી નાની મોટી નદી આવી જશે, 196 જેટલા ગામ આવી જશે, 3 જિલ્લા આવી જશે. એ 3 જિલ્લાના નામ યાદ રાખજો. 196 ગામ તો તમને કઈ પણ નહીં યાદ રાખજો. તો આજુબાજુના 3 જિલ્લા આવી જશે, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કે જ્યાં મોટા ભાગે તમને સિંહ જોવા મળશે. કોઈ પણ અભયારણ્ય હોય એની આજુબાજુના 10 કિલોમીટરના એરિયાને તમે જાહેર કરી શકો છો ઇકો સેન્સિટિવ ઝોન તરીકે. શું માત્ર 10 કિલોમીટરને જાહેર કરી શકીએ? તો કે ના, તમે લિમિટ વધારી શકો છો, પણ એના માટે અલગ પરમિશન, અલગ પ્રોસેસ છે. નોર્મલ પ્રોસેસમાં કેટલા કિલોમીટર છે? તો અભયારણ્યની આસપાસના 10 કિલોમીટરને તમે ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરી શકો છો. અને અત્યારે જે જાહેર કરવામાં આવેલો છે એ જાહેર કર્યો છે 2.78 થી 9.5 કિલોમીટર જેટલો એરિયા. હવે તમે માની લો કે આ એરિયા જે છે આપણો ગીરનો એરિયા છે, જંગલનો એરિયા છે, સાસણનો એરિયા છે. હવે એની આસપાસ કોઈ જગ્યાએ 2 કિલોમીટર, માની લો કે અહીંયા 2 કિલોમીટર છે, કોઈ જગ્યાએ 9 કિલોમીટર, આ બાજુ 9 કિલોમીટર હોય, તો આવી રીતે જે છે ઇકો સેન્સિટિવ ઝોન જે છે જાહેર કરવામાં આવેલો છે. અને અહીંયા સિંહના કોરિડોર્સ હોય, પીવાના પાણીના સ્થળો હોય કે ખોરાકની સુવિધા, બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવેલું છે. કોરિડોર એટલે કે અવર જવરનો વિસ્તાર. અને આ જે પાક્ષિકનો જે તમને ખબર છે પત્રિકા આવે છે, એના પણ સ્ક્રીનશોટ મૂકેલા છે, તમે ઓરિજિનલ વાંચી શકો. સેમ પોઈન્ટ મેં ઉપર જ લખેલા છે, કોઈ નવા પોઈન્ટ નથી. આ તો ખાલી સ્ક્રીનશોટ વિદ્યાર્થીઓને ખબર પડે કે ભાઈ પાક્ષિક વાંચવી પણ ઘણીવાર જરૂરી બનતી હોય છે. એના કારણે અહીંયા સિમ્પલ એક પોઈન્ટ લખેલો છે કે ભાઈ કયો કાયદો છે કે જેના દ્વારા જે છે આપણે જાહેર કરતા હોઈએ છીએ. તો તમે જોઈ શકો છો 1986માં કાયદો આવેલો હતો, EPA, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ અથવા તો પર્યાવરણ સુરક્ષા ધારો. એની હેઠળ જે છે ભારત સરકાર જાહેર કરે છે ઇકો સેન્સિટિવ ઝોન, પણ કોના દ્વારા? પર્યાવરણ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, એટલે કે MOEFCC. તો પર્યાવરણ મંત્રાલય દ્વારા જે જાહેર કરવામાં આવે છે કેટલો ઝોન, એની મેં વાત કરી દીધી છે. 10 કિલોમીટરથી વધારે કરવું હોય તો કાંઈ વાંધો નહીં, બટ એમાં સ્પેશિયલ અરેન્જમેન્ટ જે છે કરવી પડશે. તો આ ઇકો સેન્સિટિવ ઝોન યાદ રાખજો, ખાસ એના માટે છે તો કે ભાઈ સિંહો માટે જે છે આવી વસ્તુ કરવામાં આવી છે. તમે સિંહ જોઈ શકો છો ફોટો. હવે આવશે નેક્સ્ટ, અગેન એક થોડો ઘણો ઇન્ટરનેશનલ રિલેશનનો ઇસ્યુ છે, પણ જીઓગ્રાફીની અંદર થોડું ઘણું આ યાર આવી પણ જાય છે. ચાગોસ નામના દ્વીપ સમૂહ ન્યૂઝમાં છે. ઓકે, આ શું કામ ન્યૂઝમાં છે? તો હવે કન્ટિન્યુ યુનાઇટેડ કિંગડમ એટલે કે બ્રિટિશર્સ, હવે તમને ખબર બ્રિટિશર હજુ બિચારા કોઈ જગ્યાથી નહોતા કે હજી ઘણી જગ્યા પકડીને બેઠા હતા. તો બ્રિટિશર્સ છે, યુકે વાળા છે અને મોરિશિયસ છે, એના વચ્ચે કન્ટિન્યુ ટસલ ચાલતી હતી કે ભાઈ ચાગોસનો વિસ્તાર કોનો છે. તો બંને જે છે એ લડાલડી કરતા હતા. અને હમણાં એક ફાઇનલ ડિસિઝન આવ્યો કે ભાઈ યુકે આમાંથી નીકળી જાવ. અને યુકે જે છે એવું કરી નાખ્યું છે કે ચાગોસનો જે પણ એરિયા હતો એની બધી જવાબદારી અથવા તો બધું જે છે હવે કોને આપી દીધું? મોરિશિયસને આપી દીધું છે. તો હવે તમને એવો પણ ક્વેશ્ચન પૂછાઈ જાય કે તાજેતરમાં ચાગોસ આર્કિપેલાગો, ચાગોસ દ્વીપસમૂહમાંથી કયો દેશ નીકળ્યો છે અને કોને સાર્વભૌમત્વ આપવામાં આવેલું છે? તો ખાસ ધ્યાન રાખજો, મોરિશિયસ આવશે, માલદીવ્સ નહીં આવે, માડાગાસ્કર નહીં આવે. વાળા શબ્દમાં કન્ફ્યુઝન થશે. તો મોરિશિયસને જે છે આપવામાં આવેલું છે, માલદીવ્સને આપવામાં નથી આવેલું. પણ યુકે એક નાનકડો પોઈન્ટ મૂકી દીધો. એ પોઈન્ટ શું મૂક્યો કે એક ફેમસ ટાપુ છે, એ ટાપુનું નામ છે દિએગો ગાર્સિયા ટાપુ. આ દિએગો ગાર્સિયા ટાપુ જે છે ત્યાં પોતે પોતાનું કામકાજ કરવાનું ચાલુ રાખશે. તો દિએગો ગાર્સિયામાં હજી પ્રોબ્લેમ છે. તો દિએગો ગાર્સિયા હજી પ્રોપરલી આપેલો નથી. તો આ ચાગોસનો એરિયા છે, એમાં ટોટલ કેટલા ટાપુ આવેલા? 58 ટાપુ. એવો ક્વેશ્ચન તો બહુ ઓછો પૂછશે. અને કઈ જગ્યા છે? હિન્દ મહાસાગરમાં. હવે આપ્યું છે મોરિશિયસ, પણ આવેલું છે ક્યાં? માલદીવની દક્ષિણે આવેલું છે. ઓકે, આવેલું છે માલદીવની નજીક આવેલું છે, માલદીવની દક્ષિણે આવેલું છે. અને જનરલી ફ્રાન્સ લોકો અહીંયા પહેલા આવેલા હતા. એ તો આપણને પણ ખબર છે ભાઈ, કોઈ જગ્યાએ ફ્રાન્સ પહેલા આવ્યા હોય, કોઈ જગ્યાએ પોર્ટુગીઝ પહેલા આવ્યા હોય, કોઈ જગ્યાએ સ્પેન વાળા પહેલા આવેલા હોય. પણ હા ચલો, એ તો હવે વહી ગયું છે. હવે નેક્સ્ટ આમાં થોડુંક હું તમને મેપિંગ બતાવી દઉં. તો તમે જોઈ શકશો આખો વર્લ્ડ મેપ છે. એમાં અહીંયા ભારતનો વિસ્તાર છે, ઓસ્ટ્રેલિયાનો વિસ્તાર છે, માડાગાસ્કર છે, આફ્રિકા છે. અહીંયા તમને ખબર છે આપણા લક્ષદ્વીપ ટાપુઓ છે, અહીંયા માલદીવ્સનો એરિયા છે. અને એની નીચે તમે જોઈ શકો છો અહીંયા ચાગોસ ટાપુ આવેલા છે. આ ઇમેજને આપણે થોડીક ડિટેલમાં જોઈ શકીએ. આ વિસ્તારમાં તમે જોઈ શકો શ્રીલંકા છે, તમિલનાડુ છે, કેરળનો વિસ્તાર છે. અહીંયા તમે જોઈ શકો માલદીવ છે. માલદીવ જેવું પૂરું થાય એના થોડાક ડિસ્ટન્સમાં જ કયું આવી જશે? તો કે ભાઈ ચાગોસ દ્વીપ સમૂહ જે છે આવી જશે. જે માલદીવ શું નહીં, મોરિશિયસને આપવામાં આવેલું છે. મોરિશિયસ ક્યાં છે? તો કે ભાઈ મોરિશિયસ એની નીચે દક્ષિણમાં અને પશ્ચિમમાં છે. કઈ જગ્યાએ? દક્ષિણ પશ્ચિમમાં છે.
તો એવો ક્વેશ્ચન પૂછે છે ભાઈ મોરેશિયસ જે છે ચાગોસ થી કઈ બાજુ છે? સાઉથ ઈસ્ટ, સાઉથ વેસ્ટ. તો તમે જોઈ શકો સાઉથ વેસ્ટ બાજુ છે. અને ચાગોસ એની કઈ બાજુ છે? નોર્થ ઈસ્ટ બાજુ જોવા મળશે. તો જો ત્રણેય વાળા દેશ આવી ગયા, માલદીવ્સ, મોરિશિયસ અને માડાગાસ્કર આવી ગયા. અહીંયા હજુ એક ટાપુઓ છે જે આપણી જીઓગ્રાફીમાં વોલ્કેનો માટે કામના હતા, રિયુનિયન ટાપુઓ, જેમાં હજી ફ્રાન્સ તમને જોવા મળશે. તો આ ચાગોસ દ્વીપ સમૂહ તમારે યાદ રાખવાના છે. એના સિવાય ચાગોસનો ડિટેલનો ફોટો અહીંયા તમે જોઈ શકો છો. એ ચાગોસના ડિટેલના ફોટોમાં અલગ અલગ ટાપુના નામ છે. હવે એટલા બધા કામ નથી, તમે જોઈ શકો કે ભાઈ ગ્રેટ ચાગોસ બેંક લખેલું છે, પણ અહીંયા એક ટાપુ યાદ રાખવાનો, દિએગો ગાર્સિયા. આ દિએગો ગાર્સિયા શું કામ યાદ રાખવાનો? તો કે ભાઈ ત્યાં હજી બ્રિટિશરોએ પોતાનું કામકાજ ચાલુ રાખેલું છે અને સંપૂર્ણપણે આપવામાં આવેલો નથી. તો આ મેઇન જે ઇસ્યુ હતો ચાગોસનો, દિએગો ગાર્સિયાનો, યુકેનો, મોરિશિયસનો, એ આખે આખો આપણે સમજવાની ટ્રાય કરેલી છે. અને આ યુકે પોતાની મરજીથી નથી કર્યું, એને આંતરરાષ્ટ્રીય કોર્ટ દ્વારા જે ઓર્ડર આપવામાં આવેલો હતો કે ભાઈ તમે જે છે તમારો વહીવટ અહીંથી પાછા ખેંચી લ્યો, મોરિશિયસને બધી વસ્તુ જે છે પાછી આપી દો. તો હવે છે તમે જો ક્યારે ઓર્ડર આવ્યો? 2019માં. અને આ કરંટ અફેર ક્યારે આવ્યો? 2025માં. તો વિચાર કરો કે કેટલી જૂની વાત છે, આ લોકો હવે જે છે ફોલો કરેલી છે, તમને જોવા મળે છે. તો અહીંયા અમુક કેસીસ ને બેઝિક વાત છે, પણ હવે એ બધુંમાં નથી જવું આપણે, પણ ચાગોસ વિશે આપણે યાદ રાખશું. નેક્સ્ટ એક પ્રકારનો રિપોર્ટ તમને જોવા મળે. રિપોર્ટનું નામ છે લિવિંગ પ્લાનેટ રિપોર્ટ અથવા લિવિંગ પ્લાનેટ રિપોર્ટ તમને જોવા મળશે. હવે તમે જોઈ શકો કે કોણ પબ્લિશ કરે છે? કે ભાઈ WWF નામની સંસ્થા જે છે આને પબ્લિશ કરે છે, વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. તો WWF નામની સંસ્થા યાદ રાખવાની છે. સૌથી પહેલા તો રિપોર્ટનું નામ યાદ રાખવાનું છે, લિવિંગ પ્લાનેટ રિપોર્ટ. આ રિપોર્ટમાં મેઇન શું છે? તો કે ભાઈ વન્યજીવ વિશે કહેવામાં આવેલું છે. ભાઈ વન્યજીવ એટલે કે આપણા પશુ પક્ષી. આ પશુ પક્ષીઓ જે છે એની વસ્તીમાં વધારો થયો, ઘટાડો થયો, પેટર્ન કેવી રહી છે, ટ્રેન્ડ કેવો રહે છે, એની બધી વાત કરવામાં આવે છે. અને હજુ એક સંસ્થા યાદ રાખવાની છે કે ધ લિવિંગ પ્લેનેટ ઇન્ડેક્સ, આની અંદર જ જે છે આવશે લિવિંગ પ્લેનેટ ઇન્ડેક્સ. એના માટે એક ZSL ઝૂલોજિકલ સોસાયટી ઓફ લંડન જે છે એની સાથે આ ઇન્ડેક્સ તૈયાર કરે છે. તો એ યાદ રાખવાનું છે. અગેન આખા વિશ્વમાં તમને ખબર જ છે ક્રિટિકલી એન્ડેન્જર્ડ એનિમલ કન્ટિન્યુ વધતા જાય છે. અને અગેન આમાં કોઈ નવી વસ્તુ નથી, ફરી પાછું એ જ કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં ઘણા બધા પ્રાણીઓની વસ્તીમાં ઘટાડો જોવા મળેલો છે. તમે જોઈ શકો છો લેટિન અમેરિકાનો એરિયા છે, કેરિબિયનનો એરિયા છે, 95% ઘટાડો જોવા મળેલો છે. આફ્રિકામાં 76%, એશિયા પેસિફિકમાં 60%, જે ફ્રેશ વોટર સિસ્ટમ હોય, તાજા પાણીની સિસ્ટમ હોય એમાં 85%. અને એ બધી જગ્યાએ તમે જોઈ શકો ઘણી બધી વસ્તીમાં ઘટાડો જોવા મળેલો છે. ઓકે, અને અહીંયા પણ લખેલું છે ખતરાઓ ક્યાં ક્યાં છે. તો ખતરાઓમાં સાવ સિમ્પલ જે એક છે હેબિટાટ ડિસ્ટ્રક્શન કહેવામાં, જેને આપણે ગુજરાતીમાં કહીશું વસવાટને નુકસાન. જંગલ હોય, જંગલમાં આગ લાગે, જંગલ તોડી નાખવામાં આવે, જંગલની વચ્ચેથી રસ્તો પસાર કરો, કોઈ પાવર પ્રોજેક્ટ ચાલુ કરો કે કોઈ રેલવે પ્રોજેક્ટ ચાલુ કરો, તો વસવાટને શું થશે? નુકસાન થશે. જંગલ હોય, ઘાસનું મેદાન હોય, નદી સરોવર, કોઈ પણ વસ્તુ છે, કાં તો જંગલ ખાલી તમને એક્ઝામ્પલ આપો. અધોગતિ કે ભાઈ વૃક્ષની ક્વોલિટી અથવા તો વૃક્ષની સંખ્યા પહેલા જેવી ના રહે તો અધોગતિ થયું છે એવું કહેવાય છે. અને આ મેઇન 2 પોઈન્ટ યાદ રાખવાના છે. શેના માટે? આખા વર્લ્ડમાં જે પ્રાણીની વસ્તીમાં ઘટાડો થયો એના માટે. અહીંયા અન્ય પોઈન્ટ પણ આપેલા છે, પણ એટલું બધું નથી જવાનું. તો લિવિંગ પ્લેનેટ રિપોર્ટમાં WWF યાદ રાખજો, ઝૂલોજિકલ સોસાયટી ઓફ લંડન યાદ રાખવાનું છે. મોટા ભાગની જગ્યાએ વસ્તીમાં ઘટાડો થયો છે, મેઇન રીઝન શું છે એ તમે યાદ રાખવાનું છે. હવે તમે જોઈ શકો કે ભાઈ અગેન એ લોકો પ્રિડિક્શન પણ કરેલું છે કે ભાઈ 2050માં એ લોકોનું પ્રિડિક્શન એવું છે કે ભાઈ ભારતનું ખોરાકનું મોડલ, જો આપણી ડાયટિંગ હેબિટ એવું કહે છે કે વિશ્વમાં બેસ્ટ માનવામાં આવે છે. ભારતમાં ઘણા બધા લોકો તમને ખબર છે વેજીટેરિયન પણ છે, અને નોનવેજ જે છે એ લોકો એવું તો નથી કે રોજે રોજ નોનવેજ ખાય છે. પણ તમે વિચાર કરો કે ભારતની જે આહારની જે પેટર્ન જે છે એને આખા વર્લ્ડમાં પ્રશંસા મળી. આપણા રોટલી શાક દાળ ભાત ને તમે વિચાર તો કરો કે ભાઈ એને જો આખા વિશ્વમાં અપનાવવામાં આવશે, જો આવશે તો, ફરજિયાત નથી કીધું કે આખું વર્લ્ડ અપનાવવામાં આવશે, તો તમે જોઈ શકો કે ભાઈ આખા વર્લ્ડને ખોરાક પૂરું પાડવા માટે ખાલી 0.84 પૃથ્વીની જરૂર પડશે. આ શું કહેવા માંગે છે? તો જનરલી તમે જો કે ભાઈ વિશ્વની વસ્તી એક સમયે 50 કરોડ હશે, એક સમયે 100 કરોડ હશે, એક સમયે 200, 300, અત્યારે 800 કરોડની આજુબાજુ છે. તો કહેવા માંગે અત્યારે લોકોની જરૂરિયાતોને પૂરી કરવા માટે 3 પૃથ્વી જેટલો આપણે સંસાધન જોઈએ છે, 3 અર્થ જેટલો. પણ જો ભારતની પેટર્ન ફોલો કરશો તો એક આખી પૃથ્વી પણ નહીં જોઈએ, 0.8 પૃથ્વીમાં કામ ચાલી જશે.
મતલબ કે આપણે જે કેવું કામ કરીએ, સસ્ટેનેબલ ટકાઉ કામ જે છે એમાં આપણે માનીએ છીએ. WWF વિશે એક સિમ્પલ પોઈન્ટ લખેલો છે કે એક પ્રકારની આંતરરાષ્ટ્રીય NGO છે. સ્વિટ્ઝરલેન્ડના ગ્લાન્ડ સિટીમાં જે છે એ એનો હેડક્વાર્ટર આવેલો છે, એનું મુખ્ય મથક જે છે ત્યાં આવેલું છે. ચલો, તો આ લિવિંગ પ્લેનેટ રિપોર્ટ તમને જોવા મળે તો અહીંયા ખાલી ફોટો આપેલો છે. તમે જોઈ શકો વિશ્વની વસ્તીમાં ઘટાડો થાય છે અને ચાર્ટ આપેલો છે 1970, 1890. તમે જો કન્ટિન્યુ આ ચાર્ટ જે છે પડતો જ જાય છે અને લખેલું પણ છે ભાઈ નેચર ઇઝ ડિસઅપિયરિંગ, કે ભાઈ કુદરત જે છે ઘટી રહી છે, કુદરત અદ્રશ્ય થઈ રહી છે. એવરેજ સાઇઝ ઓફ ધ વાઇલ્ડ પોપ્યુલેશન, કે ભાઈ જે સરેરાશ કદ જોવા મળે છે વન્યજીવોનું જે છે એમાં 73% જેટલો ઘટાડો થયો છે. ક્યાંથી ક્યાં સુધીમાં? 1970 to 2020, 1970 થી 2020, તો 50 વર્ષનો જે છે લોકો રિપોર્ટ આપેલો છે. નેક્સ્ટ રિપોર્ટ જોઈએ, એમિશન ગેપ રિપોર્ટ. પહેલા તો શબ્દ સમજીએ કે ભાઈ એમિશન ગેપ રિપોર્ટ દ્વારા એ લોકો શું કહેવા માંગે છે. તો કે ભાઈ માની લો કે આપણે ઉત્સર્જન કરીએ છીએ. કોનું ઉત્સર્જન કરીએ? કાર્બન ડાયોક્સાઇડનું, ગ્રીન હાઉસ ગેસનું, મિથેનનું, બધાનું ઉત્સર્જન કરીએ છીએ. એ ઉત્સર્જન માની લો કે હું 10 ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન કરું છું, જે મારે ક્લાઇમેટના લક્ષ્યાંકો પૂરા કરવા માટે 10 ટનમાંથી ઘટાડીને ખાલી 5 ટન કરવાનું છે. કેટલું કરવાનું છે? 5 ટન કરવાનું છે. કે ભાઈ માની લો કે હું 10 ટન જેટલું કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરું છું, પણ મારા લક્ષ્યાંકો પૂરા કરવા હોય તો આમાંથી 5 ને ઘટાડી દેવાના છે. પણ એઝોપ નામની મેથડથી એવું થાય છે કે હું ખાલી 2 ટન જેટલું જ કાર્બન ઉત્સર્જન રોકી શકું છું. હજુ પણ કેટલું કાર્બન ઉત્સર્જન રોકવાનું બાકી? તો 3 ટન જેટલું રોકવાનું બાકી. તો એ મારો એમિશન ગેપ થઈ ગયો. કે ભાઈ મારો ટાર્ગેટ કેટલો હતો? તો કે ભાઈ 5 ટન ઓછું કરવાનો. ઘટાડ્યું કેટલું? 2 ટન. ગેપ કેટલો રહ્યો? 3 ટનનો. તો તમારા જે ટાર્ગેટ્સ છે એ પૂરું કરવામાં તમને ગેપ કેટલો આવે છે? તો એને કહેવામાં આવે છે એમિશન ગેપ. આ તમારી ભાષામાં પણ હું તમને સમજાવી શકું. ભાઈ માની લો કે તમે નક્કી કર્યું છે કે 50 પેજ વાંચવાના છે, વચાય છે ખાલી 40 પેજ, તો ગેપ કેટલો ગયો? તો કે ભાઈ 10 પેજનો જે છે તમારે રીડિંગ ગેપ રહી ગયો. અહીંયા કયો ગેપ છે? એમિશન ગેપ તમારે યાદ રાખવાનો છે. હવે એવું જરૂરી નહીં કે બુક 50 પેજની છે, બુક 100 પેજની પણ હોય, બુક 200 પેજની પણ હોય, બુક 500 પેજની પણ. આપણો ટાર્ગેટ કેટલો હતો? 50 પેજનો. અહીંયા આપણો ટાર્ગેટ કેટલું ઘટાડવાનો હતો? 5 ટન CO2 ઘટાડવાનો હતો. એની બદલે ઘટ્યો કેટલો? 2 ટન. તો ગેપ કેટલો રહી ગયો? 3 ટનનો જે છે ગેપ રહી ગયો છે. તો આ એક એમિશન ગેપ કોને કહેવાય મેં તમને સમજાવેલું છે. પબ્લિશ કોણ કરશે? તો કે ભાઈ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. તો કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રનો જે પર્યાવરણ માટેનો પ્રોગ્રામ છે એના દ્વારા જે જાહેર કરવામાં આવશે. હવે UNFCCC ની COP29 છે, જેની આપણે હમણાં વાત કરશું પણ ખરા, કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ માટેની એક COP કોન્ફરન્સ ઓફ પાર્ટી થાય છે. એની પહેલા જ આ રિપોર્ટ જે છે જાહેર કરી દેવામાં આવ્યો હતો કે ભાઈ લોકોને આઈડિયા આવે કે ભાઈ અહીંયા વાતચીત શું કરશું, કેવી રીતે વાતચીત કરવાની છે. આ રિપોર્ટમાં મેઇનલી કઈ વસ્તુની વાત કરી? આ રિપોર્ટમાં તમે જોઈ શકશો કે ભાઈ મેઇન જે વાત કરેલી છે કે અત્યારે આપણે એઝ ઓફ નાઉ જે પણ નીતિઓ ફોલો કરીએ છીએ એ આપણે કન્ટિન્યુ જાળવી રાખશું તો તાપમાન 3 ડિગ્રી વધી જશે. તમને ખબર છે કે ભાઈ તાપમાન આપણે કેટલું નથી વધવા દેવું પેરિસ ક્લાઇમેટ ડીલ મુજબ. તો પેરિસ ક્લાઇમેટ ડીલ મુજબ આપણે તાપમાન જે છે 2 ડિગ્રી સેલ્સિયસ કરતા વધારે વધવા દેવું નથી. એટલે ટ્રાય તો એવી કરવાની કે તાપમાન 1.5 ડિગ્રી જેટલું જ વધે. હવે આપણે એઝ ઓફ નાઉ જેટલી પણ પોલિસી છે જાળવી રાખશું, તાપમાન ઓલરેડી 3 ડિગ્રીને ક્રોસ કરી જશે, 3 ડિગ્રી પ્લસ વધી જશે એવું કહેવા માંગે છે. અને હજુ તમે જો કે આખા વર્લ્ડમાં ગ્રીન હાઉસ ગેસ કેટલો રિલીઝ થાય છે? 57 ગીગા ટન જેટલો જે છે CO2 રિલીઝ થાય છે, જેને આપણે ઘટાડવાનો છે. અને એને સેક્ટર વાઇઝ પણ આપેલો છે કે ભાઈ 57 ટનમાં ક્યાં સેક્ટર આગળ છે. તો જોઈ શકો એનર્જી સેક્ટર જે છે સૌથી મોટું સેક્ટર છે. એની અંતર્ગત જે છે પાવર એટલે તમને ખબર છે જે વીજળી છે. અત્યારે આપણે હું મસ્ત મને લાઇટ્સમાં, એસીમાં, એક લેપટોપ છે, એક કેમેરો છે, એક માઇક છે, આ બોર્ડ છે, તો કેટલી બધી એનર્જી કન્ઝ્યુમ કરું છું. તો પાવર દ્વારા જે છે સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે. એના પછી અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા થાય છે. ટ્રાન્સપોર્ટ, જે તમે કાર, બાઇક ને બધું ચલાવો છો તો એના દ્વારા, સાયકલ ચલાવો મોજ કરો, પણ બીજું ટ્રાન્સપોર્ટેશન સેક્ટર છે એના દ્વારા નુકસાન થાય. એમાં પણ તમે જોઈ શકો રોડવેઝ દ્વારા વધારે નુકસાન થાય છે, 11% જેટલું નુકસાન થાય છે. બિલ્ડિંગ્સ વાળા જે આપણે બિલ્ડિંગ્સ હોય છે એમાં હવા પાણી ઉજાસની જરૂર હોય, અને ફ્યુલનું પ્રોડક્શન કરીએ છીએ એમાં પણ જે છે તમે જોઈ શકો ઘણું મોટું નુકસાન થાય છે. તો વિશ્વમાં હવે તમને સાવ સિમ્પલ ક્વેશ્ચન પૂછાય જાય કે સૌથી વધારે કાર્બન ઉત્સર્જન કયા ક્ષેત્ર દ્વારા થાય, તો આ બેમાંથી એક જવાબ કદાચ તમારો આવી શકે. ઉર્જા ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્ર. એ બેમાંથી જે પણ આપેલું હોય આમાં અલગ અલગ ક્ષેત્ર છે, તમે જોઈ શકો છો આપેલા છે. એક ક્ષેત્ર હું તમને અત્યારે કહેવા નથી બેસતો, PDF મળે એટલે તમે એક ક્ષેત્ર વાંચવાની ટ્રાય કરજો એકવાર. એવું નથી કહેતો કે બધા યાદ રાખજો. તો આ છે આપણો એમિશન ગેપ રિપોર્ટ. અને અહીંયા તમને આખા વર્લ્ડના મેજર એમિટર્સ છે, મુખ્ય પ્રદૂષકો છે, એનો ડેટા આપવામાં આવેલો છે.
મુખ્ય પ્રદેશો કોણ કોણ છે? તો કે તમે જો પહેલા તો ઉપર તમને કીવર્ડ આપ્યા છે, હું તમને સમજાય દઉં. ઉપર શું કીધું છે? ટોટલ ગ્રીન હાઉસ ગેસ એમિશન ઇન 2023 કે ભાઈ 2023 કેટલું ગ્રીન હાઉસ ગેસનું ઇમિશન જે તે દેશે કરેલું છે એનો ડેટા આપેલો છે. પછી કે ભાઈ ચેન્જ કેટલો આવ્યો છે છેલ્લા વર્ષ કરતા, 2022 કરતા 2023 વધારો થયો કે ઘટાડો થયો? પર કેપિટા એટલે કે ભાઈ માથાદીઠ એ લોકો કેટલું ઉત્સર્જન કરે છે. નેક્સ્ટ છે 1850 થી અત્યાર સુધીમાં લોકો કેટલું ઇમિશન કરેલું છે, કેટલું ઉત્સર્જન કરેલું છે. પણ આપણે ડેટા કામનો છે કે ભાઈ 2023 કેટલું ઉત્સર્જન કરેલું છે. આખા વિશ્વમાં જેટલો પણ કાર્બન ડાયોક્સાઇડ છે એનો 30% એકલું ચીન ઉત્સર્જન કરે છે. સેકન્ડ નંબરે કોણ આવશે? યુએસએ સેકન્ડ નંબરે આવશે, ચીન પહેલા નંબરે આવશે, ઇન્ડિયા થર્ડ નંબર આવશે. 8% વિશ્વમાં કાર્બન ડાયોક્સાઇડ અથવા એના સમકક્ષ ગેસીસનું ઉત્સર્જન કોણ કરે છે? ભારત કરે છે. ને આપણા પછી યુરોપ આવશે ને પછી રશિયા આવશે ને પછી બ્રાઝિલ આવશે. બ્રાઝિલનું તો ખાલી 2% છે. પણ એક તમે વસ્તુ જોઈ કે એક દેશ, બે દેશ, ત્રણ દેશ, ચાર, ચોથું ગ્રુપ, પાંચમું છઠ્ઠું, આ છ ને તમે ભેગા કરો છો ને તો તમે જોઈ શકો છો 30, 40, 50, 60 ને 62, અરાઉન્ડ 60-62% ની આજુબાજુમાં ખાલી આ 5-6 દેશો જ ઉત્સર્જન કરે છે. તમે આખા વર્લ્ડ ને પકડવા જાઓ એના કરતા 5-6 દેશને પકડીએ કે ભાઈ તમે ઉત્સર્જન જે છે ઘટાડો. હવે તમે જો ચીને ગયા વર્ષ કરતા ઉત્સર્જન વધારી દીધું છે, યુએસએ થોડું ઘટાડ્યું છે, ભારતે સારું વધાર્યું છે, યુરોપે થોડું ઘટાડ્યું છે, રશિયા થોડુંક વધાર્યું છે અને બ્રાઝિલનો બહુ કઈ ચેન્જ નથી. પણ પર કેપિટામાં તમે જોવા જાશો, મતલબ માથાદીઠમાં જોવા જાઓ તો સૌથી વધારે ઉત્સર્જન કરે છે રશિયા. એક માણસ દીઠ સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડ કોણ છોડે છે? રશિયા છોડે છે. એના પછી કોણ આવશે? તો કે ભાઈ આ બે દેશ યુએસ અને ચાઇના તમને જોવા મળશે. પછી તમે જોઈ શકો યુરોપ આવશે, પછી બ્રાઝિલ આવશે અને ઇન્ડિયા છેલ્લે આવશે. કેમાં? માથાદીઠ પૂછે કાર્બન ડાયોક્સાઇડ તો ઇન્ડિયા છેલ્લે આવશે. ઓવરઓલ પૂછે તો ત્રીજા નંબરે જે છે આવવાનું છે. હિસ્ટ્રિકલ આપણે જોવાની એટલી બધી જરૂર નથી. અગેન નીચે થોડાક એક બે ફેક્ટ આપેલા છે કે ભાઈ G20 દેશો કેટલું ઉત્સર્જન કરે છે, આ 6 દેશો કેટલું કરે છે ને એ વાળા પોઈન્ટ આપેલા છે. તો એમિશન ગેપ રિપોર્ટ છે. યુએનઈપી વિશે અમુક વસ્તુ જોઈ લે તો યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, આ એનો સિમ્બોલ તમે જોઈ શકો છો, કલર મેચ થઈ ગયો મસ્ત મજાનો. ઓકે, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ છે. 1972 સ્ટોકહોમ સંમેલન થઈ હતી. એ સ્ટોકહોમ સંમેલનને આ લોકો કહેતા હતા યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન હ્યુમન એન્વાયરમેન્ટ. આ હ્યુમન એન્વાયરમેન્ટ શબ્દ યાદ રાખજો. ક્યાં થઈ હતી? તો કે ભાઈ સ્ટોકહોમમાં થઈ હતી. હવે મને તમે કોમેન્ટ કરીને જણાવો સ્ટોકહોમ સિટી કયા દેશમાં આવેલું છે? ઓકે, તો સ્ટોકહોમ કયા દેશમાં આવેલું છે તમે કોમેન્ટ કરીને જણાવો. તો આ યુનાઇટેડ નેશન એક સમિટ થઈ હતી 1972. એના પરિણામ સ્વરૂપે કોની સ્થાપના થઈ? યુએનઈપી. જનરલી તમને એવો પણ પ્રશ્ન પૂછાય સ્ટોકહોમ સમિટ પછી કોની સ્થાપના થઈ? યુએનઈપીની. યુએનઈપીની સ્થાપના કઈ પરિષદના પરિણામે થઈ? તો એ પણ યાદ રાખવાનું છે. આખું નામ પણ યાદ રાખી શકો તો સિમ્પલ સ્ટોકહોમ સંમેલન પણ યાદ રાખી શકો છો 1972. બીજું એક સ્ટોકહોમ સંમેલન છે એ પર્સિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ માટે છે, પીઓપી માટે છે. એ અલગ છે, આ અલગ તમને જોવા મળશે. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામનું હેડક્વાર્ટર નથી યુરોપમાં, નથી અમેરિકામાં. એનો હેડક્વાર્ટર છે આફ્રિકામાં, કેનિયામાં, નાઇરોબી નામના સિટીમાં તમને જોવા મળશે. એનું હેડક્વાર્ટર જોવા મળવાનું છે. એની મેઇન સંસ્થા જે બધા કામ કરતી હોય છે, જે બધા ડિસિઝન મેકિંગ લઈ છે યુએનઈએ, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ એસેમ્બલી. એવું કહેવામાં છે વિશ્વમાં સૌથી ઉચ્ચ સ્તરની સંસ્થા છે કે જે એન્વાયરમેન્ટ ડિસિઝન લેતી હોય તો એ છે યુએનઈએ. કેમ કે આમાં તો ઘણા બધા દેશ છે, બધા રોજે રોજ ભેગા ના થાય. ડે ટુ ડે અથવા તો મોટા ડિસિઝન લેવા હોય તો એક એસેમ્બલી બેસાડવી છે. તો એ શું કરશે? યુએનઈપી નું ગવર્નન્સ જે છે એનું કામ કરવાની છે. એના સિવાય એ લોકો ક્યાં ક્યાં પબ્લિકેશન મતલબ કે રિપોર્ટ પબ્લિશ કરે છે એનું નામ લખો. એમિશન ગેપ રિપોર્ટ છે, ગ્લોબલ એન્વાયરમેન્ટ આઉટલુક છે, એડેપ્ટેશન ગેપ રિપોર્ટ છે. આ યુએનઈપી દ્વારા પબ્લિશ કરવામાં આવે છે. મોસ્ટ એમપી આર્ટિકલ. હમણાં એક નવો ડેટા આવેલો છે કે ભાઈ ભારતના દરિયા કિનારાનું વિસ્તરણ થઈ ગયું છે. ભારતનો દરિયા કિનારો હવે પહેલા જેટલો નથી રહ્યો. ભારતનો દરિયા કિનારો 7,000 કિલોમીટરના બદલે વધીને થઈ ગયો છે 11,000 કિલોમીટર. હવે આ ડેટા ઓલરેડી ભારતની સાયન્ટિફિક ઇન્સ્ટિટ્યૂટ છે જેમ કે સર્વે ઓફ ઇન્ડિયા છે, હાઇડ્રોગ્રાફિકલ સંસ્થાઓ છે, એ બધા માન્ય કરી લીધું છે. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ શું કીધું છે કે ભાઈ અહીંયા તમે જોઈ શકો મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ લખેલું છે. એ લોકો કીધું છે કે ભાઈ અંડર રિવ્યુ, કે એ લોકો રિવ્યુ કરી રહ્યા છે. બટ તમને એક્ઝામમાં પૂછેલું જ હશે કે નવા ડેટા મુજબ, જૂના ડેટા મુજબ. તો આ નવો ડેટા, જૂનો ડેટા બંને બાજુમાં આપેલો છે. હવે આ ડેટા ધ્યાન રાખજો 1970 નો છે. ગુજરાતની કોસ્ટલાઇન તમે કહો સર 1600 છે, પણ આ ડેટા ક્યારનો આપ્યો છે? 1970 નો એ લોકો ડેટા આપેલો છે. હવે તમે જોઈ શકો કે ભાઈ કઈ કઈ જગ્યાએ વધારો ઘટાડો છે. ગુજરાતની કોસ્ટલાઇન 1970 મુજબ કેટલી હતી? 1200 કિલોમીટર. વધીને કેટલી થઈ ગઈ? 2300 કિલોમીટર થઈ ગઈ.
મહારાષ્ટ્રની 600 માંથી 800 મોટા ભાગની કોસ્ટલાઇનમાં જે છે વધારો થયેલો તમને જોવા મળશે. કોઈ પણ જોઈ લો, 600 ના 800, 100 ના 190, 280 ના 340, 500 ના 600, 900 ના 1000, 900 ના 1000, 400 ના 500, 100 ના 700. સૌથી ટકાવારીમાં વધારો કેમાં છે? વેસ્ટ બેંગાલમાં તમને જોવા મળશે. દમણ દીવ. એક જગ્યા ખાલી ઘટાડો થયો છે, જે પોંડિચેરીમાં. પોંડિચેરીમાં ઘટાડો થવાનું કારણ પણ છે કેમ કે પોંડિચેરીમાં કોસ્ટલ ઇરોઝન, કિનારાનું ઘસાણ બહુ થયેલું છે. એના કારણે જે નવો કિનારો એનો જૂના કિનારા કરતા ઓછો છે. બાકી બધી જગ્યાએ શું જોયું આપણે? વધારે. લક્ષદ્વીપનો કિનારો અને અંદમાન નિકોબારનો. ઇમેજ ઉપર તમને ખબર પડી જશે સૌથી મોટો કિનારો કોનો છે? અંદમાન નિકોબારનો, 3000 કિલોમીટર ગુજરાતનો સ્ટેટમાં આગળ છે. તો આમ પણ તમને ખબર છે આગળ ગુજરાત સ્ટેટમાં ઓલરેડી આગળ જ હતું. અત્યારે પણ ગુજરાત સ્ટેટ્સમાં આગળ છે. યુનિયન ટેરેટરીમાં પણ આગળ થઈ ગયા છે અંદમાન નિકોબાર. ઓલ ઓવર તમે જો અંદમાન નિકોબાર પછી સીધું લક્ષદ્વીપ કેટલો હશે? 144. મતલબ કે આ બધાની નીચે. તો અંદમાન નિકોબાર એક પહેલા આવી ગયું, બાકી બધા જે સ્ટેટનો ક્રમ છે એ રેગ્યુલર ફોલો થશે. આમાં એક કન્ફ્યુઝિંગ પોઈન્ટ એ છે કે ભાઈ અત્યાર સુધી એવું હતું કે ગુજરાત તો પેલા નંબરે એમના જ રહેવાનું છે. તમિલનાડુ લાફ ડેટા મુજબ જે છે 3rd રેન્ક ઉપર હતું અને આંધ્રપ્રદેશ લાફ રેન્કિંગ મુજબ 2nd રેન્ક ઉપર હતું. પણ હવે બંનેના રેન્કમાં થોડો ઘણો ચેન્જ થઈ ગયો છે. હવે યાદ રાખજો, આખા ભારતમાં 2nd નંબરની રાજ્યમાં કોસ્ટલાઇન છે તમિલનાડુની, 3rd નંબરની કોસ્ટલાઇન છે આંધ્રપ્રદેશની. એના પછી જે પણ ડેટા છે આપેલા સૌથી નાની કોસ્ટલાઇન કોની છે? ગોવાની, પણ સ્ટેટ્સમાં. ઓકે, યુનિયન ટેરેટરીઝમાં તમે જોઈ શકો સૌથી નાની કોસ્ટલાઇન તમને જોવા મળશે પોંડિચેરીની જોવા મળશે. તો આ નવી કોસ્ટલાઇનનો ડેટા છે, મસ્ત મજાનો ડેટા છે. સ્ક્રીનશોટ પાડી લેજો, સાથે લખી લેજો. કોઈ પણ રાજ્યનો પૂછી શકશે. આ ફેક્ટ આપેલા છે, કોની વૈધી કોની ઘટી, પણ ઓલરેડી મેં તમને ઇમેજમાંથી સમજાવી દીધું છે. તો અને હવે એ વસ્તુ કે ભાઈ આમાં વધારો ઘટાડો થવાનું કારણ શું છે? તો કે ભાઈ ના મેપિંગ સ્કેલમાં સુધારો વધારો કર્યો. પહેલા લોકો શું કરતા કે ભાઈ ખાચા ખૂચીને એટલા ગણતા. હું એમ કહું કે ચલો આ લાઈન છે, આ કેટલા મીટરની છે? તો એ લોકો આવી રીતે માપતા કે ચલો આ 10 મીટરની લાઈન છે. તમને ખબર છે, મને ખબર છે, તો આવી રીતે આડો વાયર પડ્યો કે આથી દોરી પડી હોય તો પેલા એને આમ સીધી કરીએ આપણે. સીધી કરશું તો લાંબી થઈ જશે. હવે શું કરે છે આ લોકો કે એક કોર્નર માપે. આ 2 મીટર, આ 5 મીટર, 2 મીટર, 5 મીટર. તો એવી રીતે એક ખૂણો માપશે. મતલબ કે હવે ખાંચા ખૂચે માપવાનું ચાલુ કરી દીધું છે. સ્કેલિંગ એ લોકો નાનું કરી દીધું. તમે જો પેલા કેવું માપતા? આ વ્હાઇટ લાઈન જેટલું, એ કે આ અમારો દરિયો છે. પણ હવે તમે જોઈ શકો કે ભાઈ હવે એ લોકો એમ કહે છે કે ભાઈ દરિયો કેટલો છે? ખાલી એટલો નથી, દરિયો આ વાળો છે. તો આટલું મોટું જે છે મેપિંગમાં ચેન્જ આવી ગયો. અહીંયા પણ તમે જોઈ શકો, અહીંયા એ લોકો આવી રીતે દરિયો કહી દે આટલો દરિયો, પણ અંદર તમે જો આમ કેટલા મોટા જે છે દરિયાના ભાગ દેખાય. વિચાર કરો કે અહીંયા આખા હલ્દિયા નામનું ગામ જે છે, કાકદ્વીપ નામનું ગામ છે, આખું આવી ગયું. વિચાર કરો અહીંયા બિચારા કોઈ માણસનું નાનકડું એવું ઘર હશે તો એમ કહેશે હું દરિયા કિનારે રહું છું, દરિયાની સામે રહું છું. અહીંયા હશે એ પણ એમ કહેશે દરિયાની સામે રહો, અહીંયા હશે એ પણ એમ કહેશે અહીંયા હશે એ પણ રહેશે. ભારત સરકાર શું કે ભાઈ દરિયો એટલો જ છે. તો એ કોઈનું ઘર એની સામે નહીં આવે, કોઈ એક કે બે લોકોનું જે છે અથવા કોઈ એરિયા છે. અહીંયા તો તમે જોઈ શકો કે પ્રોબ્લેમ થાય. એટલે આપણે શું કર્યું? સ્કેલિંગ ઘટાડી દીધું. નવી મેથડમાં નાના એરિયાને કન્સિડર કરવાનું ચાલુ કરી દીધા છે, વધારે એક્યુરેટ મેથડ માનવામાં આવશે. તો ભારતના દરિયા કિનારાનું વિસ્તરણ છે, બહુ ફેમસ આર્ટિકલ છે, બહુ મોસ્ટ એમપી આર્ટિકલ છે, તો ખાસ યાદ રાખજો. ક્લિયર? ચલો, 8મા નંબરનો આર્ટિકલ છે કે ગુજરાતમાં ડોલ્ફિનની વસ્તી ગણતરી કરવામાં આવેલી છે. તો એનો ડેટા હવે જો ગુજરાતનો આર્ટિકલ છે તો પૂછવાના ચાન્સ પણ થોડાક વધારે રહી છે. તમે જોઈ શકો છો ડોલ્ફિનનો ફોટો છે. ડોલ્ફિન કયા એરિયામાં દેખાય? જો ઓલમોસ્ટ ઇન્ડિયન ઓશનના જેટલા પણ પાર્ટ છે એમાં તમને આરામથી ડોલ્ફિન જે છે જોવા મળે છે. આફ્રિકાની કોસ્ટમાં છે, પાકિસ્તાનની કોસ્ટમાં છે, સાઉદી અરેબિયામાં છે, ઇન્ડિયાની ઈસ્ટ કોસ્ટ, વેસ્ટ કોસ્ટ બંનેમાં જે તમને ડોલ્ફિન જોવા મળે છે. તો ભાઈ આ ડોલ્ફિનની વસ્તી ગણતરી પહેલા તો કરી કોણે? તો કે જો કે ભાઈ ગુજરાતના વન વિભાગ દ્વારા છે ડોલ્ફિનની વસ્તી ગણતરી કરવામાં આવી છે અને એવું કહે છે કે ભાઈ આશરે કેટલી ડોલ્ફિન છે? તો કે ભાઈ 680 જેટલી ડોલ્ફિન તમને જોવા મળેલી છે. હવે મેઇનલી આપણો એરિયા કયો છે? ભાઈ મરીન નેશનલ પાર્ક. આપણા ગુજરાતમાં તમને ખબર છે કચ્છના અખાત અને કચ્છનો અખાત જે છે તમને જોવા મળે, એમાં કચ્છ અને જામનગર એ બેની વચ્ચેના એરિયામાં આવેલું છે મરીન નેશનલ પાર્ક આવેલું છે. આ મરીન નેશનલ પાર્કમાં જે છે મેઇનલી તમને ડોલ્ફિન જોવા મળશે. કેટલી ડોલ્ફિન છે? 498 જેટલી ડોલ્ફિન છે આ કચ્છના અખાતની આજુબાજુમાં. તો જો ટોટલ છે 680, એમાંથી ઓલમોસ્ટ 500 જેટલી ક્યાં છે? તો કે મરીન નેશનલ પાર્કની આજુબાજુમાં છે. તો આપણો મેઇન એરિયા થઈ જશે. એના સિવાય કચ્છના અખાતના બીજા ભાગોમાં, ઉત્તરના ભાગોમાં કેટલી 168 જેટલી છે. ભાવનગરની આજુબાજુમાં પણ તમને ડોલ્ફિન જોવા મળશે. મોરબીની આજુબાજુમાં પણ ડોલ્ફિન જોવા મળશે. મોરબી જિલ્લો અલગ પડી ગયો છે એટલે, બાકી રાજકોટને દરિયા કિનારો ટચ થતો હતો, પણ હવે રાજકોટથી મોરબી છૂટું પડી ગયું, મોરબીને દરિયા કિનારો ટચ થશે.
તો ભાવનગરમાં, મોરબીમાં પણ તમને ડોલ્ફિન જોવા મળે. અને આ જે ડોલ્ફિન છે એની કેટેગરી કઈ છે? એન્ડેન્જર ડોલ્ફિન છે. અને અહીંયા તમે જોઈ શકો આ ડોલ્ફિનનું નામ શું છે? ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફિન. ઓકે, પાછળ થોડી એવી ખૂંદ નીકળેલી હોય છે. અહીં તમે જોઈ શકો નાની એવી ખૂંદ જેવો ભાગ છે. એને હમ્પબેક ડોલ્ફિન જે છે કહેવામાં આવે છે. કઈ કેટેગરી છે? એન્ડેન્જર્ડ કેટેગરી તમને કહેવામાં આવશે. ચલો, હવે છે હોર્નબિલ ફેસ્ટિવલ. તો તમે જોઈ શકો છો એક મસ્ત મજાનું પક્ષી છે. પહેલા તો હોર્નબિલ શું છે યાદ રાખવાનું. તો એક પ્રકારનું પક્ષી છે. તો દર વર્ષે 1 ડિસેમ્બરે જે છે આ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. કઈ જગ્યાએ? નાગાલેન્ડમાં. તો નાગાલેન્ડનો રાજ્ય સ્થાપના દિન છે ક્યારે? 1 ડિસેમ્બરે. તો 25મો આ તહેવાર જે છે ઉજવવામાં આવેલો છે. આ તહેવાર ખૂબ જ લાંબો હોય છે અને ખૂબ જ ફેમસ હોય છે. 10 દિવસ એટલો જે છે આ તહેવાર છે. આ વખતે કોહિમાના કિસામા હેરિટેજ વિલેજમાં જે છે આ પ્રોગ્રામ જે છે ઉજવવામાં આવેલો છે. અને ઘણી વખત આ ફેસ્ટિવલને ફેસ્ટિવલ ઓફ ફેસ્ટિવલ્સ પણ કહેવામાં આવે છે. તહેવારોનો પણ તહેવાર જે છે કહેવામાં આવે છે. અને નાગાલેન્ડને કહેવામાં આવે છે તહેવારોની ભૂમિ, લેન્ડ ઓફ ફેસ્ટિવલ્સ કહેવામાં આવે છે. હવે આપણે મેઇન આવી એન્વાયરમેન્ટના સેક્શનમાં કે ભાઈ આ હોર્નબિલ છે શું? તો કે ભાઈ હોર્નબિલ પહેલા તો તમને જોવા મળશે પાનખર જંગલોમાં. એના સિવાય સદાબહાર જંગલ એટલે કે નીચે લીલા જંગલોમાં પણ તમને જોવા મળશે. IUCN કેટેગરીની છે વનરેબલ એટલે કે સંવેદનશીલ જે છે એની કેટેગરી તમને જોવા મળશે. હવે આ હોર્નબિલ જે છે ઘણા લાંબા સમય સુધી જીવે. હવે આટલું તો અત્યારે માંડ માણસો જીવે છે. આ પક્ષી જે છે 50 વર્ષ જીવે. બાકી તમને ખબર છે ઘણા બધા પશુ પક્ષી માંડ 10 વર્ષ, 5 વર્ષ, 15 વર્ષ જીવતા હોય છે. હોર્નબિલ નામનું પક્ષી કેટલા વર્ષ જીવશે? 50 વર્ષ જે છે જીવવાનું છે. તો આ યાદ રાખજો હોર્નબિલ વિશે. અહીંયા ઘણા બધા હોર્નબિલના ફોટોસ છે જે હું તમને સેલ્ફ સ્ટડીમાં આપું છું. તમે જોઈ શકો કોનું સ્ટેટસ કેવું છે, કોનું નામ શું છે, કયા કયા એરિયામાં તમને જોવા મળશે. હવે આટલું બધું આપણે જોવાનું નથી. હોર્નબિલ વિશે બીજા પણ પોઈન્ટ છે કે ભાઈ ખાલી ભારતમાં જોવા મળશે કે ભાઈ ના, દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા બધા ભાગમાં તમને જોવા મળવાનું છે. હવે તમે જો એનું કદ બહુ સારું છે, એનો કલર બહુ આકર્ષક છે. એના કારણે આદિવાસી સંસ્કૃતિમાં એનું બહુ જ મહત્વ ઉલ્લેખવામાં આવેલું છે. ઘણી બધી જગ્યાએ જે છે એના વિશે ઘણું બધું લખવામાં આવેલું છે. ધાર્મિક મહત્વ પણ તમને જોવા મળશે. અને એને ઘણી વખત ફાર્મર ઓફ ધ ફોરેસ્ટ કહેવામાં આવે છે. એટલે કે તમારું જે જંગલ છે એનો ફાર્મર, જંગલનો ખેડૂત જે છે કહેવામાં આવે છે. મેઇનલી એ લોકો શું ખાતા હોય? તો કે ભાઈ મેઇનલી ફ્રૂટ્સ ખાતા હોય, જેને કહેવામાં ફ્રુગીવોર્સ કહેવામાં આવે. કાર્નિવોર્સ હોય તો કે ભાઈ તમને ખબર છે માંસ ખાતા હોય. હર્બીવોર્સ હોય તો કે ઘાસ ફૂસ ખાતા હોય. ફ્રુગીવોરસ છે તો કે શું ખાય? મેઇનલી ફળ ખાય. પણ ક્યારેક ક્યારેક નાના પશુ પક્ષી પણ ખાય. નાના પશુ પક્ષીને ખાતા એને કહેવામાં આવે ઇન્સેક્ટોવોરસ કહેવામાં આવે. પેલા કીડી, મકોડા કે બીજું કોઈ. અહીંયા તમે જો ખતરનાક વીંછીને ખાય છે, કેમ કે બહુ મોટું પક્ષી છે. તો તમે જોઈ શકો વીંછીને જે છે ખાતું તમને દેખાય છે. અને એ એક પ્રકારનું સ્ટેટ બર્ડ પણ છે. પણ કોનું સ્ટેટ બર્ડ છે? અરુણાચલ અને કેરળનું. ફેસ્ટિવલ નાગાલેન્ડનો છે પણ નાગાલેન્ડનું સ્ટેટ બર્ડ જે છે ટ્રેગોપન. તો સ્ટેટ બર્ડ અલગ છે અરુણાચલ પ્રદેશનું અને કેરળનું. નાગાલેન્ડનું સ્ટેટ બર્ડ નથી. નાગાલેન્ડમાં ખાલી આ તહેવાર જ ઉજવવામાં આવે છે. તો એક ધ્યાન રાખજો. વિશ્વમાં કઈ કઈ જગ્યાએ તમને હોર્નબિલ મળે છે એનો ફોટો તમે જોઈ શકો. ઓલમોસ્ટ નોર્થ ઈસ્ટનો ભાગ છે, હિમાલય વાળી નીચેની પટ્ટી છે, આપણા જે વેસ્ટર્ન ઘાટનો ભાગ છે ને ઓલમોસ્ટ મલયન પેનિન્સ્યુલા સુધી તમે જોઈ શકો છો. તમને આ જોવા મળી શકે છે. એના પછી છે એક થોડો ઘણો એન્વાયરમેન્ટ કહી શકો, સાયન્ટિફિક કહી શકો, અથવા તો નવી રિસર્ચ વાળો આર્ટિકલ કહી શકો છો. એ છે હાઇડ્રોથર્મલ વેન્ટ. સમુદ્રના તળના ભાગમાં આવી વેન્ટ્સ જોવા મળે. હાઇડ્રો એટલે કે પાણી, થર્મલ એટલે કે તાપમાન ધરાવતી, વેન્ટ એટલે કે જેમાંથી કોઈ વસ્તુનું અવર જવર થતું હોય, પાણીનું, હવાનું કે બીજી કોઈ વસ્તુનું. તો કે હાઇડ્રોથર્મલ વેન્ટ જે છે એ તમને જોવા મળે છે અલગ અલગ ટેક્ટોનિક પ્લેટ્સની આજુબાજુમાં. ટેક્ટોનિક પ્લેટ્સ કોને કહેવાય? તો કે આપણી પૃથ્વી જે છે એના મેઇન જે વિસ્તારો જે છે એમાં ઘણી બધી પ્લેટ્સ આવેલી છે. એ પ્લેટ્સમાં કોઈ પ્લેટ ટકરાતી હોય એકબીજા સાથે. તો એ પ્લેટ જ્યાં ટકરાતી હોય છે ત્યાંની બોર્ડર હોય છે. એ બોર્ડરની આજુબાજુમાં શું બને છે? તો કે ભાઈ આપણી હાઇડ્રોથર્મલ વેન્ટ ક્યારેક ક્યારેક જોવા મળશે. બધી જગ્યાએ જોવા નહીં મળે, ક્યારેક ક્યારેક જોવા મળશે. અને ત્યાં જઈને તમને જોવા મળશે હોટ સ્પ્રિંગ્સ, ગરમ પાણીના ઝરણાઓ. પાણીની અંદર ગરમ પાણી ઝરણા અહીંયાથી જે છે શોધાશે. અલ્પ પ્રમાણમાં આજુબાજુના એરિયામાં ગરમ પાણી જે છે ફેલાવાનું છે. ક્લિયર? તો તમે જોઈ શકો છો નીચેના એરિયામાંથી ગરમ પાણી આવશે. પણ આપણે ગરમ પાણી કામનું નથી, આપણે કામનું છે એમાંથી ખનીજ આવે છે. આ ખનીજો જે છે આપણા ઘણા કામમાં આવી શકે એવા ખનીજો તમને જોવા મળે છે. વિશ્વની સૌથી પહેલી હાઇડ્રોથર્મલ વેન્ટ ક્યાં મળી હતી? તો ભાઈ ગેલાપેગોસ ટાપુઓ છે, ઇક્વાડોરની બાજુમાં આવેલા છે. ઇક્વાડોર ક્યાં છે? સાઉથ અમેરિકામાં આવેલો દેશ છે. તો સાઉથ અમેરિકા જે છે એનો તમે પેલો મેપ જો તો તમને દેખાઈ જાય કે ભાઈ
જે આ એરિયામાં જે છે ઇક્વાડોર નામનો દેશ આવેલો છે અને અહીંયા આવેલા છે ગેલાપેગોસ ટાપુ જે છે આપણા આવેલા છે. તો ગેલાપેગોસ ટાપુ પાસે તમને સૌથી પહેલી વર્લ્ડની હાઇડ્રોથર્મલ વેન્ટ જે છે મળેલી હતી. હવે તમે જો અહીંયા એક બે પોઈન્ટ લખેલા છે કે ભાઈ આપણા સમુદ્રનું પાણી જે હોય છે એનું તાપમાન કેટલું હોય, તો કે ભાઈ માંડ 2 ડિગ્રી સેલ્સિયસ હોય છે. મતલબ કે બહુ જ ઠંડુ પાણી હોય, 2 ડિગ્રી એટલે બહુ ઠંડી રહેવાની છે. અને આવી જે વેન્ટ હોય છે એનું તાપમાન કેટલું છે, 370 ડિગ્રી જેટલું તાપમાન હોઈ શકે. કેમ કે કોના દ્વારા ગરમ થશે, મેગ્મા દ્વારા ગરમ થશે. એટલે જ આની સાથે ઘણા બધા નાના મોટા ખનિજો ભળીને ઉપર આવી શકતા હોય છે. ક્લિયર? તો હાઇડ્રોથર્મલ વેન્ટ યાદ રાખજો. એમાં બે પ્રકારની, એક આ બ્લેક અને કોઈ છે વ્હાઇટ. બ્લેક સ્મોકર્સ, વ્હાઇટ સ્મોકર્સ કહેવામાં આવે છે. તો બ્લેક સ્મોકર્સ, વ્હાઇટ સ્મોકર્સ નું નામ લખેલું છે. મેઇનલી એમાં કલર થોડો ઘણો અલગ હોય છે અને એમાં અમુક તત્વો જે તમને અલગ અલગ જોવા મળે. જેમ કે તમે જોઈ શકો છો એમાં મેઇનલી આયર્ન સલ્ફાઇડ જોવા મળશે છે એમાં બ્લેક સ્મોકર્સમાં, જે તમને એક ચીમની જેવો લુક જે છે આપવાનો છે. વ્હાઇટમાં શું હશે, તો કે ભાઈ કેલ્શિયમ, બેરિયમ, સિલિકોન. તો તમને ખબર કેલ્શિયમનો રંગ કેવો હોય છે, સફેદ હોય છે. તો એના દ્વારા જે તમને વ્હાઇટ ચીમની જે છે તમને જોવા મળશે, અથવા તો વ્હાઇટ સ્મોકર્સ નામનો શબ્દ છે તમને જોવા મળવાનો છે. એના સિવાય કઈ કઈ ધાતુ મળે છે લખેલું છે. હજુ એક પોઈન્ટ જે છે કામનો છે. પોઈન્ટ કયો કામનો છે, તો કે ભાઈ પૃથ્વીમાં જે ઉત્પાદકો હોય છે, મતલબ કે જે આપણું ટ્રોફિક લેવલ હોય છે એમાં પ્રાઇમરી લેવલ કોનું હોય, તો કે ઘાસ ફૂસનું, વૃક્ષોનું, એ પ્રાઇમરી લેવલ હોય છે. એ કઈ ક્રિયા કરે, એ ફોટોસિન્થેસિસની ક્રિયા કરતા હોય છે અને પોતાનો ખોરાક જાતે બનાવે. પોતાનો ખોરાક જાતે બનાવે એને કહેવામાં આવે ઓટોટ્રોપ્સ, અથવા તો એને ઉત્પાદકો કહેવામાં આવે, અથવા પ્રાઇમરી પ્રોડ્યુસર્સ કહેવામાં આવે છે, જે સૂર્યપ્રકાશની મદદથી પોતાનું વસ્તુ જાતે બનાવતા હોય, ફોટોસિન્થેસિસ કરતા હોય. પણ ફોટોટ્રોપ્સ, ફોટોસિન્થેસિસ કરતા ઉપરાંત અમુક એવા જીવો હોય છે જેને પણ ઉત્પાદકો કહેવાય. તો આ જે ચીમનીઓ છે અથવા તો આ બ્લેક સ્મોકર્સ, વ્હાઇટ સ્મોકર છે, એની આજુબાજુમાં તમને અમુક પ્રકારના સૂક્ષ્મ જીવો મળે છે. આ સજીવો જે છે ફોટોસિન્થેસિસ નથી કરતા, એ કરે છે કીમોસિન્થેસિસ કરે છે. ઓકે, તો કેમિકલ થેરાપી એટલે કે કીમોસિન્થેસિસ. સિમ્પલ. ફોટોસિન્થેસિસમાં શું કરે, સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે. કીમોસિન્થેસિસમાં શું કરે, ઉપરથી તમે કેમિકલ જોયા છે એનો ઉપયોગ કરે છે, એ પછી જીવતા રહે છે. તો ખાલી વૃક્ષો જ પોતાનો ખોરાક જાતે નથી બનાવતા, ખાલી ઘાસફૂસ પોતાનો ખોરાક જાતે નથી બનાવતા. આ સમુદ્રના તળમાં રહેલા કેટલાક સજીવો પણ પોતાની વસ્તુ જાતે બનાવતા હોય છે. અને ઘણા બધા કેમિકલ્સના નામ લખેલા છે, પણ એટલા બધા કામના નથી. નેક્સ્ટ છે કેન બેતવા નદીના લિંકિંગ માટેનો પ્રોજેક્ટ તમને જોવા મળે છે. તો અહીંયા આખો બહુ મોટો પ્રોજેક્ટ તમે જોઈ શકો છો, ઘણા મોટા રૂપિયાનો છે. 45,000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ પ્રધાનમંત્રી મોદી દ્વારા જે છે હમણાં જ શિલાન્યાસ કરવામાં આવ્યો છે. મતલબ કે એમ કહી શકો કે ભાઈ પથ્થર મૂકવાની ક્રિયા જે છે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. કઈ જગ્યાએ, ખજુરાહોમાં જે છે કરવામાં આવ્યો. કેન બેતવા નદી ક્યાં છે, તો કે ભાઈ એમપી યુપીની બોર્ડર પર છે. પણ ખજુરાહો ક્યાં આવેલા છે, મધ્યપ્રદેશમાં જે છે આવેલા છે. એક આપણો આખો મોટો પ્લાન છે નેશનલ પર્સપેક્ટિવ પ્લાન. એમાં 30 જેટલી નદીઓને એકબીજા સાથે જોડવાની છે. જેમ કે ગોદાવરી કૃષ્ણા હોય તો એની લિંક કેનાલ જે છે બનાવવામાં આવશે. અહીંયા જે છે કેન અને બેતવા નદી છે, તો એ બંનેને જોડવામાં આવશે. કેન બેતવા નદી બંને શેમાં પડે છે, તો ભાઈ યમુના નદીમાં પડે છે. યમુના શેમાં પડશે, ગંગામાં પડશે. તો કેન અને બેતવાને જે છે સાથે જોડવામાં આવશે. ક્યાં, તો કે ભાઈ એમપી યુપીમાં. પણ એ એરિયાનું એક લોકલ નામ છે. લોકલ નામ શું છે, બુંદેલખંડ. બુંદેલખંડ કેવો એરિયા છે, તો કે ભાઈ અર્ધ શુષ્ક વિસ્તાર છે. તો એટલે તો તમે પાણીના પ્રોજેક્ટ કરો છો ને, કે ભાઈ અહીંયા પાણીની અછતની જેટલી પણ સમસ્યા જે છે એ આપણે સોલ્વ કરી શકશું. એના માટે તમને જોવા મળે તો એમપી યુપી ની વાત કરી છે, બંને યમુનાની ઉપનદીઓ છે એની વાત કરી છે. આના સિવાય સિંચાઈમાં ફાયદો કરશે, ઘણા લાખો લોકો માટે જે છે પીવાનું પાણી પણ જે છે પૂરું પાડશે. આના સિવાય આનાથી આપણે વીજળી પણ ઉત્પન્ન કરશું. એના પણ પોઈન્ટ જે છે લખેલા છે. આ તમે જોઈ શકો કેટલા ફાયદા થાય છે. સરકારે ખુદ કીધું બુંદેલખંડ માટે બૂન એટલે કે આશીર્વાદ સમાન. તો તમે જોઈ શકો છો કેટલા બધા ફાયદા સરકારે ખુદ જે છે જલ શક્તિ મંત્રાલયે લખેલા છે. તો આ કેન બેતવા લિંક પ્રોજેક્ટ યાદ રાખજો. આમાં અમુક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપેલી છે જે સેલ્ફ રીડિંગ માટે રાખું છું. તમે જોઈ શકો છો કેન રિવર છે, બેતવા રિવર છે. અહીંયા પન્ના ટાઈગર રિઝર્વ આવેલું છે. આ તમને રેડ વાળી પટ્ટી દેખાય છે, અહીંયાથી આપણે લિંકિંગ કરવાનું છે. ક્લિયર? આ વાળો જે એરિયા છે અહીંયા મધ્યપ્રદેશ છે. ઉપર થોડુંક યેલોઇશ પાર્ટ દેખાય છે, એ છે ઉત્તર પ્રદેશનો તમને એરિયા દેખાય. અને ઇવન થોડીક દૂર જે છે અહીંયા આવેલું છે રાજસ્થાન પણ આવેલું છે. ક્લિયર? તો અહીં તમે જોઈ શકો ઘણા બધા એરિયા છે. વિદિશા છે, મહોબા છે, ઝાંસી છે, બંદા છે, શિવપુરી છે, દાતિયા છે. તો ઘણા બધા અલગ અલગ એરિયા આવેલા છે. પણ કેન બેતવા લિંક પ્રોજેક્ટ ખાસ ધ્યાન રાખજો.
ઘણા બધા કેન બેચવાના બેઝિક પોઈન્ટ પણ આપેલા છે, પણ જીઓગ્રાફી અત્યારે નથી જોવું આપણે. અને આ ભારતમાં જે 30 મેઇન પ્રોજેક્ટ કરવાના છે નેશનલ પર્સપેક્ટિવ પ્લાનમાં, એનો આખો એક ફોટો આપેલો છે નેશનલ પર્સપેક્ટિવ પ્લાન. એક નાનકડો આર્ટિકલ છે ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ વિશે આપવામાં આવેલો છે. એમાં તમે જોઈ શકો અલગ અલગ લોકોને જે છે એ એવોર્ડ આપવામાં આવેલો છે. એમાંથી એક નામ કામનું છે, માધવ ગડગિલ. આ માધવ ગડગિલ યુપીએસસી માટે ફેવરિટ છે. યુપીએસસી વાળાએ ઘણી વખત માધવ ગડગિલ વિશે પ્રશ્ન પૂછેલા છે. તો માધવ ગડગિલ કમિટી જે છે એક બહુ ફેમસ રહી છે. માધવ ગડગિલ કમિટી શેના માટે છે? તો કે ભાઈ વેસ્ટર્ન ઘાટ્સ, પશ્ચિમ ઘાટમાં કઈ રીતે બાયોડાયવર્સિટી બચાવવામાં આવશે, જેવી રીતે બચાવવામાં આવશે, એના માટે માધવ ગડગિલ કમિટી જે છે કાર્યરત રહેતી હોય છે. આ એવોર્ડ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે? તો કે યુએનઈપી. આપણે હમણાં જ યુએનઈપી વિશે જોયું. કેટલા લોકોને આ વખતે આપવામાં આવ્યા? તો કે ભાઈ 6 લોકોને આપવામાં આવ્યા. 6 ના નામ અહીંયા આપેલા છે, પણ આપણે કોને વધારે પડતા યાદ રાખવાના છે? માધવ ગડગિલ. તમારે બીજાને પણ યાદ રાખવા તો રાખી શકો, એના ઉપર પણ કદાચ ક્વેશ્ચન આવી શકે છે. તો ખાલી એક વખત જે છે યાદ રાખજો. અને એમને કયો એવોર્ડ મળ્યો છે? તો કે ભાઈ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જે છે મળેલો છે. અગેન એક ફેમસ આર્ટિકલ, કેલિફોર્નિયામાં જંગલની આગ લાગેલી છે. તમને બધાને ખબર છે કે આના ઉપર બહુ બધા આર્ટિકલ આવેલા છે. તો કેલિફોર્નિયામાં બહુ ભયંકર એવી આગ લાગેલી હતી, જેના કારણે માનવ વસ્તીને, પશુ પક્ષીને બહુ મોટું નુકસાન થયેલું હતું. એમાં એક શબ્દ કામમાં હતો, પિંક ફાયર રિટાર્ડન્સ. મતલબ કે આગ ઓલવવા માટે લોકો સ્પેશિયલ કેમિકલ વાપરેલું હતું, જેનું નામ હતું પિંક ફાયર રિટાર્ડન્સ. આગ લાગવાના કારણો ક્યાં ક્યાં હોઈ શકે? તો કોઈ વીજળી પડેલી હોઈ શકે, આબોહવા પરિવર્તનના કારણે ડ્રાયનેસ વધેલી હોઈ શકે છે ગ્લોબલ વોર્મિંગના કારણે. એક છે સાન્તા એના વિન્ડ્સ, એ પણ તમારે યાદ રાખવાના જીઓગ્રાફી પરસ્પેક્ટિવ. ભાઈ સાન્તા એના પવનો ક્યાં છે? ભાઈ કેલિફોર્નિયાની આજુબાજુમાં તમને જોવા મળતા હશે. અથવા તો માનવીય કારણો, માણસ તમને ખબર છે કેમ ફાયર કરતું હોય છે, વીજળીના તારની જે એક્ટિવિટી હોય છે એના કારણે કોઈ તણખા ઉડી શકે છે, સિગરેટ આપણે કોઈ પણ જગ્યાએ ફેંકી દેતા હોય છે, મશીનરીમાંથી જે છે નાના મોટા તણખા કે બ્લાસ્ટ થઈ શકે છે. તો એના કારણે જે છે આવી આગ લાગેલી હોઈ શકે છે. હવે આપણે યુએસએ વાળા જે છે કયું કેમિકલ વાપર્યું? તો ભાઈ પિંક ફાયર રિટાર્ડન્સ વાપર્યું છે. એમાં ક્યાં ક્યાં તત્વો? તો જો અહીંયા હાઇલાઇટ પણ કરેલા છે કે ભાઈ એમોનિયમ પોલીફોસ્ફેટ નામનું એક તત્વ તમને જોવા મળશે, ક્રોમિયમ ને કેડમિયમ જેવા જોવા મળશે. હવે આ બધા તત્વો બહુ ખતરનાક છે, ઝેરીલા રસાયણો તમને જોવા મળે છે, પણ આગ ઓલવવા માટે કામમાં આવે. અત્યારે આપણો મેઇન કન્સર્ન તો આગ, પણ જેવી આગ ઓલવાઈ જશે આ તત્વો આપણને નડવાના છે. તો આ તત્વોના નામ યાદ રાખજો. તમને એક્ઝામમાં સિમ્પલ ક્વેશ્ચન આવી જાય કે ભાઈ આ 2-3 તત્વોના નામ લખી નાખ, અને પૂછશે તે આગ ઓલવવા માટે વપરાય છે, તેને પિંક ફાયર રિટાર્ડન્સ કહે છે, તે જે છે એ માણસને ફલાણી અસર કરી શકે છે કે ભાઈ ઝેરીલા છે. તો એવા 3 વિધાન હશે, કોઈ સાચું હોય કોઈ ના સાચું હોય તો ધ્યાન રાખજો. આગ ઓલવવા માટે વપરાય છે, પિંક ફાયર રિટાર્ડન્સ કહેવામાં આવે છે, અને ઝેરીલા છે. ક્લિયર? અને એને લોકો એકદમ ઘટ્ટ બનાવી દે, આમ પેલું કેવું એકદમ ડાર્ક પ્રકારનું સ્લર્પ હોય, સ્લરી હોય. જેમ કે હું એમ કહું કે ભાઈ તમે બનાના શેક બનાવો કેટલો ઘટ્ટ બને, તો એવી રીતે એ લોકો જે છે એકદમ ઘટ્ટ પ્રકારનું પ્રવાહી પણ કહેવાય, ઘટ્ટ પણ કેવું વસ્તુ બનાવે, જેનાથી શું થાય ખબર છે? એ ઉપર હેલિકોપ્ટરમાંથી આ લોકો ફેંકતા હોય ને આ પિંક ફાયર રિટાર્ડન્સ, તો એના દ્વારા આગ ઝડપથી સારી રીતે બુઝવાઈ જાય, ઓલવાઈ જાય, બુઝાઈ જાય. કેમ કે પાણી ફટાફટ ઉડી જવાનું છે. આવા કેમિકલ્સ એ લોકો વધારે યુઝ કરે. પ્લસ આ જ્યાં આગ લાગેલી હોય ત્યાં એ લોકો નથી ફેંકતા, આગ લાગતી હોય એ થોડીક આગળ ફેંકશે. શું કામ? એમાં કે મારા હાથના આ બાજુ આગ લાગી છે, તો થોડાક આંગળીના વચ્ચેના ભાગમાં એ લોકો એ કેમિકલ ફેંકવાના. શું કામ? એ આગ આગળથી વધી નહીં શકે એના માટે. ઓકે, જ્યાં આગ લાગી છે આપણને એની આગળ જે થોડાક ફેંકવાના છે. અને બીજા નાના મોટા પોઈન્ટ છે, સાન્તા એના વિન્ડ્સ. તમે જોઈ શકો છો કે ભાઈ આ કેલિફોર્નિયાનો વિસ્તાર છે, ગ્રેટ બેઝિન નામનો એરિયા છે, ત્યાં તમને જોવા મળશે સાન્તા એના પવનો તમને જોવા મળશે. ક્લિયર? તો આ પવનો ક્યારે આવે છે એ પણ અમુક બેઝિક પોઈન્ટ લખેલા છે કે ભાઈ જાન્યુઆરીની સિઝન હોય છે, ઓક્ટોબરની સિઝન હોય છે, બંનેની વચ્ચે તમને જોવા મળશે. એક પ્રકારના ડ્રાય વિન્ડ છે. તમને કહું ડ્રાય વિન્ડ હશે તો જ આગ લગાડવાના છે. વેટ વિન્ડ, ભેજવાળા પવનો, વરસાદી પવનો તો થોડી આગ લગાડવાના છે. ઓકે, તો આ યાદ રાખજો, આપણા સેન્ટા એના પવનો જે છે યાદ રાખજો. નેક્સ્ટ છે એક ફેમસ આર્ટિકલ છે COP16 નો, કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી છે. તો કાલી નામનું એક સિટી છે કોલંબિયામાં, તો ત્યાં જે છે આની સમિટ થઈ હતી. તો એક મેઇન મુદ્દો છે, બાકી CPD માં એટલા કોઈ ખાસ પરિણામ આવ્યા નથી કે હું તમને કહું તો યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી જૈવ વિવિધતાનું રક્ષણ કરવા માટે હોય છે. એનો મેઇન હેતુ એવો હોય છે કે જે પણ આપણી જૈવ વિવિધતા છે એનો ટકાઉ ઉપયોગ કરવામાં આવે, જે પણ જૈવ વિવિધતાના શું કહેવાય લાભ મળે છે તો એ સમાનની ન્યાયિક વહેંચણી કરવામાં આવે છે. તો 16મા નંબરની સમિટ કરવામાં આવી છે. દર 2 વર્ષની સમિટ થાય છે. કોલંબિયા ક્યાં આવેલું છે? કોલંબિયા અગેન સાઉથ અમેરિકામાં, જે આપણે ઇક્વાડોર જોયું હતું એનાથી નજીક ઉપરની બાજુ આવેલું છે કોલંબિયા. બ્રાઝિલથી પણ નજીક થાય છે. અહીંયા કાલી નામનું એક સિટી આવેલું છે, ત્યાં પીસ વિથ નેચર એવું જે છે મેઇન એની થીમ રાખવામાં આવેલી છે. ક્લિયર? ચલો, હવે એ દરમિયાન એ લોકો એક પ્રોટેક્ટેડ પ્લેનેટ રિપોર્ટ પણ રિલીઝ કરેલો હતો.
તો એ રિપોર્ટની મેઇન હાઇલાઇટ્સ કીધેલી છે કે ભાઈ મેઇન કઈ વસ્તુ જોવા મળેલી છે. એમાં એક પ્રોટોકોલ યાદ રાખવાનું થશે ખાલી તમારે. એ પ્રોટોકોલનું નામ છે કુનમિંગ મોન્ટ્રિયલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક. આ કુનમિંગ મોન્ટ્રિયલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક જે છે આપણે લાસ્ટ સબમિટ થઈ હતી 2022માં COP15. અત્યારે કેટલામી સબમિટ છે? COP16મી. કોની? CBDની. તો એ 2022 સમિટ દરમિયાન જે છે આપણે કુનમિંગ મોન્ટ્રિયલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક અપનાવેલું હતું, જેને ઘણી વખત જે છે પેરિસ ફોર ધ નેચર કહેવામાં આવે. હવે તમને ખબર પેરિસ ટ્રીટી શેના માટે છે? ક્લાઇમેટ ચેન્જ માટે છે. આ શેના માટે છે? જૈવ વિવિધતા માટે છે, જંગલ મંગલ માટે છે. એનો મેઇન હેતુ છે 30/30 2030 સુધીમાં 30% જમીન અને 30% સમુદ્રને રક્ષણ આપવાનું. તો કે આ આપણો મેઇન બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક તમને જોવા મળશે. ઓકે, બહુ ઓછા દેશોમાં જોઈન થયા છે. એક કોરલ ટ્રાયંગલની પણ આમાં વાત કરવામાં આવી હતી કે ભાઈ જેમાં બહુ નુકસાન થયું છે. આ કોરલ ટ્રાયંગલ તમે જોશો કે ફિલિપિન્સ છે, મલેશિયા છે, સિંગાપોર છે, ઇન્ડોનેશિયા છે, ઓસ્ટ્રેલિયા છે, પપુઆ ન્યૂ ગિની છે, સોલોમન આઇલેન્ડ, એની વચ્ચે મેઇન વિશ્વના કોરલ્સના એરિયા આવેલા છે. તો આ તમે જોઈ શકો કોરલને બહુ નુકસાન થયું છે. તો કોરલ આઇલેન્ડની વાત કરવામાં આવેલી છે. COP29 આ સૌથી વધારે એમપી છે. યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક જે છે ક્લાઇમેટ ચેન્જ માટેનું. તો એની 29મી સમિટ જે છે આ વખતે યોજાઈ હતી. કઈ જગ્યા? અઝરબૈજાન. આપણા એશિયાથી યુરોપ તમે જાઓ, સેન્ટ્રલ એશિયામાં કઝાકસ્તાન, કિર્ગિસ્તાન એરિયા છે, પછી કાસ્પિયન સી આવે, પછી જે છે અઝરબૈજાન અને આર્મેનિયા આવશે. એની ઉપર ઈસ્ટ યુરોપિયન કન્ટ્રીઝ આવી જવાના છે. એટલું બધું તમે યાદ નહીં રાખો, પણ સિમ્પલ યાદ રાખી લો. અઝરબૈજાન જે છે ત્યાં બાકુ નામનું સિટી આવેલું છે. અહીંયા 29મા નંબરની ક્લાઇમેટ ચેન્જની સમિટ જે છે કરવામાં આવેલી હતી, જેમાં એ લોકો એક નવો શબ્દ આવેલો છે NCQG, ન્યૂ ક્યુમ્યુલેટિવ ક્વોન્ટિફાઈડ ગોલ્સ. તો તમને એવો ક્વેશ્ચન પૂછાય જાય ભાઈ NCQG નામનો શબ્દ કઈ સમિટ સાથે સંકળાયેલો છે? તો COP29 અઝરબૈજાન બાકુમાં યોજાયેલી સમિટ સાથે સંકળાયેલો છે. હવે લાસ્ટ જ્યારે સમિટ થઈ હતી ત્યારે લોકો નક્કી કરેલું હતું પેરિસમાં લાસ્ટ સમિટ નહોતી થઈ, પણ પેરિસ ટાઈમે લોકો નક્કી કર્યું હતું કે ભાઈ ક્લાઇમેટ ચેન્જને રોકવા માટે $100 બિલિયન જેટલું ફંડ જોશે. આ વખતે લોકો વધારી દીધું, $300 બિલિયન જેટલું ફંડ જોશે. તમે જો છેલ્લું કેટલું હતું? $100 બિલિયન જેટલું. હવે લોકો એમ કે ભાઈ તમારે દર વર્ષે, એક ટાઈમનું નહીં, દર વર્ષે $300 બિલિયન જેટલું ફંડ જોશે. કોને? વિકાસશીલ દેશોને. જે ડેવલપ્ડ દેશો છે એને કોને આપવું જોશે? ડેવલપિંગ કન્ટ્રીઝને આપવું જોશે. હવે અમેરિકા માને નહીં કે ભાઈ અમારે આટલું ફંડ નથી દેવું. શું કામ દે? ક્લાઇમેટ ચેન્જ માટે. ભારત એમ કે આ ફંડ ઓછું પડશે. ભારત એમ કે છે, ભારતે આનો વિરોધ કર્યો. એ કે ભાઈ અમારે જે છે ટ્રિલિયન્સ જેટલા ફંડની જરૂર છે. બિલિયન્સમાં નહીં ચાલે, પણ એકલા ભારત નહીં, બધા વિકાસશીલ દેશોને જે છે આની જરૂર પડવાની છે. તો ભારતે જે છે મેઇન આ લક્ષ્યાંકો જે છે નેશનલ ક્યુમ્યુલેટિવ ક્વોન્ટિફાઈડ ગોલ, ન્યૂ ક્યુમ્યુલેટિવ ક્વોન્ટિફાઈડ ગોલ્સ, એને ના પાડી દીધી કે ભાઈ આ $300 બિલિયન પોસાશે નહીં આપણને, આપણે વધારે નાણાંની જરૂર પડવાની છે. ખતરનાક. તમે જો ટ્રિલિયન્સમાં રૂપિયા જે છે આપણે માંગેલા છે. તો એટલી બધી સક્સેસફુલ સમિટને તમે વિચાર કરો કે આ સમિટમાં USA આનાકાની કરે છે, તાલિબાન ભાગ લેવા આવ્યું. તો પહેલી વખત તાલિબાને જે આમાં ભાગ લીધેલો છે. અને એક નાનકડો એવો પોઈન્ટ છે જે કદાચ બહુ સારો એવો કહેવાય કે ભારતે એક એવો ટાર્ગેટ આપ્યો છે કે વૈશ્વિક સૌર ઉર્જા ક્ષમતા જે છે એને 20 ગણો કરવાની. ઓકે, 20 મેગાવોટ ગીગાવોટ નહીં, ડાયરેક્ટ 20 ગણો કરવાની જે છે આપણે પ્રતિજ્ઞા લીધી છે, અથવા તો લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આના સિવાય જે છે કે લીમા વર્ક પ્લાન અપનાવવામાં આવેલો છે, જેમાં મેઇનલી જાતિ આધારિત આબોહવાની નીતિઓ વિશે ચર્ચા કરવામાં આવશે. એક બાકુ વર્ક પ્લાન પણ છે, જેમાં લોકલ લોકોની કઈ રીતે મદદ મળશે એની વાત કરવામાં આવેલી છે. અગેન આ નાના પોઈન્ટ છે, તો એમાં નથી જવું આપણે. એક છે ગ્રીન હાઉસ ગેસ બુલેટિન. એટલી બધી હું એમ ના કહી શકું કે આમાં ડિટેલના પોઈન્ટ પૂછાશે, પણ એક શબ્દ યાદ રાખજો. WMO દ્વારા જે છે આ દર વર્ષે પ્રકાશિત થતું એક બુલેટિન છે, મતલબ કે એક પ્રકારની પત્રિકા છે. તો જેમાં મેઇન સેના વિશે વાત કરવામાં આવશે? ગ્રીન હાઉસ ગેસ વિશે. ગ્રીન હાઉસ ગેસથી શું થશે? તો કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ થવાનું છે. ક્લિયર? અને નીચે તમે જોઈ શકશો કે ભાઈ વર્લ્ડમાં કેટલું કાર્બન ડાયોક્સાઇડનું, મિથેનનું, નાઇટ્રસ ઓક્સાઇડનું જે પ્રદૂષણ થઈ રહ્યું છે, અથવા તો એનું ઉત્સર્જન થઈ રહ્યું છે. તો એની વાત કરવામાં આવેલી છે. મિથેનનું, નાઇટ્રસનું વધ્યું કે ઘટ્યું છે. અને એક યાદ રાખજો, મિથેન જે છે આપણો ખતરનાક વાયુ છે. કાર્બન ભલે પહેલા નંબર હોય, પણ મિથેન જે છે એ પણ 100% વોર્મિંગ માટે જવાબદાર વાયુ તમને જોવા મળશે. ઓકે, તો આમાં બહુ એટલું બધું ડિટેલમાં નથી, તો એમાં હું પણ નથી જાતો. હવે એક નાનકડો એવો ડેટા છે કે ભાઈ ભારતમાં પશુપાલન રિલેટેડ આંકડા જે છે પબ્લિશ કરવામાં આવ્યા છે. આ પશુપાલન રિલેટેડ જે પણ આંકડા જે છે તમને પૂછી શકે અલગ અલગ રીતે કે ભાઈ ચલો
ભારતમાં દૂધનું ઉત્પાદન કેટલું થયું? તો તમે જોઈ શકો છો કે અહીંયા દૂધના ઉત્પાદનનો ડેટા છે. હવે લાસ્ટ યર આપણે 239 મિલિયન ટન જેટલું દૂધનું ઉત્પાદન જે છે કરવામાં આવેલું છે, જે પ્રીવિયસ યર કરતા 3.12 લગભગ 4% વધારો તમને દર્શાવે છે. ભારત આખા વર્લ્ડમાં સૌથી વધારે દૂધ ઉત્પાદન કરે છે. પહેલા નંબરે ભારતમાં કોણ છે? તો કે યુપી, ઉત્તર પ્રદેશ, ગાયો ભેંસોની સંખ્યા છે વધારે. બીજા નંબરે રાજસ્થાન, ત્રીજા નંબરે મધ્યપ્રદેશ, ચોથા નંબરે છે ગુજરાત. તો આ ડેટા લગભગ નવેમ્બર ડિસેમ્બરની આજુબાજુમાં તમે જોઈ શકો છો પબ્લિશ કરવામાં આવેલો હતો. 26 નવેમ્બરે જે છે જે દૂધ દિવસ ઉજવવામાં આવે છે એના દ્વારા એના સમય દરમિયાન જે છે પબ્લિશ કરવામાં આવ્યો હતો. શું કામ? તો કે વ્હાઇટ રિવોલ્યુશન કરવામાં આવ્યું હતું ડોક્ટર વર્ગીસ કુરિયન દ્વારા. તમને ખબર અમૂલ રિવોલ્યુશન પણ આપણે કહીએ છીએ એના દ્વારા. તો જે પણ ડેરી સેક્ટર છે એમાં દૂધ હોય, ઈંડા હોય, માંસ હોય, બધાના ડેટા લોકો પબ્લિશ કરે છે. દૂધનો ડેટા પૂછવાની શક્યતા વધારે હોય છે. કોણે પબ્લિશ કરે એ પણ લખેલું છે. મત્સ્ય ઉદ્યોગનું જે મંત્રાલય છે એના દ્વારા જે છે પબ્લિશ કરવામાં આવે છે. ઈંડા ઉત્પાદન છે, ઈંડામાં તમે જો મોટાભાગના સાઉથના રાજ્યો આગળ છે. આંધ્ર, તમિલનાડુ, તેલંગાણા, વેસ્ટ બંગાળ, કર્ણાટક. ઈંડાના ઉત્પાદનમાં પણ ભારત જે છે બીજા સ્થાને છે. પહેલા નંબરે કોણ છે? તો કે ભાઈ ચીન તમને જોવા મળશે. માંસ ઉત્પાદન પણ તમે જોઈ શકો છો. માંસના ઉત્પાદનમાં કોણ કોણ આગળ છે? તો કે ભાઈ પશ્ચિમ બંગાળ, યુપી, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ. અને માંસમાં વિશ્વમાં કેટલા નંબરે છે? આપણે 5મા નંબરે છીએ. ઊન તમને ખબર છે કે ભાઈ શિયાળામાં કપડા તરીકે ઘણું કામમાં આવતું, એમાં રાજસ્થાન સૌથી આગળ છે. પછી જમ્મુ કાશ્મીર ને ગુજરાત ને બધા આવવાના છે. તો આ પશુપાલનના આંકડા જે છે યાદ રાખજો. અને ભારતની જેટલી પણ વસ્તી છે એમાંથી લગભગ 8-9% વસ્તીને પશુપાલન ક્ષેત્ર જે છે એ રોજગાર સંપૂર્ણ ક્ષેત્ર દ્વારા આપવામાં આવતું હોય છે. અને આપણી કૃષિ છે, તમને ખબર તમે ઘઉં ઉગાડો, ચોખા ઉગાડો, મરચા ઉગાડો, કેરી ઉગાડો, કેળા ઉગાડો, કોઈ પણ વસ્તુ ઉગાડો, પણ પશુપાલન દ્વારા તમને એગ્રીકલ્ચરની ટોટલ ઇન્કમમાંથી 30% ઇન્કમ થશે. મતલબ કે આખા ભારતમાં માની લો કે એવું હોય કે ફોર એક્ઝામ્પલ $100 બિલિયન એ કૃષિ કમાતું, તેમાંથી $30 બિલિયન કોના હશે? એકલા એગ્રીકલ્ચરના તમને જોવા મળશે. ક્લિયર? અને આખા વર્લ્ડમાં જેટલું દૂધ દરેક બાળકને મળે છે, દરેક વ્યક્તિને મળે છે, એના કરતા ભારતમાં વધારે દૂધ મળે છે. લખે સારો ડેટા કહેવાય. વર્લ્ડમાં 394 એટલે લગભગ 400 ગ્રામ, અહીંયા ગ્રામમાં ગણવામાં આવે છે. દૂધ તમે કે સર દૂધ થોડું ગ્રામમાં ગણે, પણ આમાં માથાદીઠ ગણવા જાય ત્યારે લોકો ગ્રામમાં ગણે છે. 400 ગ્રામ જેટલું દૂધ રોજનું મળે છે દરેક વ્યક્તિને આખા વર્લ્ડમાં. ભારતમાં કેટલું મળે? 471, મતલબ 500 ની થોડાક આપણે નજીક છે. ભારતમાં ગાય ભેંસોની સંખ્યા કેટલી છે આપણે લખેલું છે, પણ એમાં હું નથી જતો અત્યારે. નેક્સ્ટ આર્ટિકલ છે 18મો, COP16 UNCCD. હજુ એક તમે જો એક CBD આવ્યું ખાલી કોલંબિયામાં, એક COP29 આવ્યું ક્લાઇમેટ ચેન્જ માટેનું બાકુ અઝરબૈજાનમાં, અને હવે આપણી ત્રીજી COP આવેલી છે. મોટાભાગની COP નવેમ્બર ડિસેમ્બરમાં યોજાય છે ડેઝર્ટિફિકેશન માટેની, એટલે કે મરુસ્થલીકરણ માટેની. હવે એનો મેઇન સિટી પણ પહેલા યાદ રાખજો, સાઉદી અરેબિયામાં આવેલું રિયાદ. તો ત્યાં જે મેઇન સમિટ યોજાણી, તો ભાઈ ત્રણેયના જોડકા પણ પૂછી લે કઈ સમિટ કઈ જગ્યાએ યોજાણી હતી. બાકુ, કાલી અને રિયાદ. ક્લિયર? અને પહેલી વખત જે છે મેના એટલે કે મિડલ ઈસ્ટ પ્લસ નોર્થ આફ્રિકા, જે આરબ દેશો છે ને આપણે મિડલ ઈસ્ટ કહે છે, અને આફ્રિકાનો ઉત્તરનો ભાગ ને આપણે નોર્થ આફ્રિકા કહે છે. તો પહેલી વખત આ ડેઝર્ટિફિકેશન માટેની સમિટ જે છે એ મેના એરિયામાં જે છે યોજવામાં આવેલી હતી. બીજી વસ્તુ, ડેઝર્ટિફિકેશન મરુસ્થલીકરણ, રણના વિસ્તારમાં વધારો થવો અથવા રણ જેવી પરિસ્થિતિમાં વધારો થવો, અને આપણે ડેઝર્ટિફિકેશન કહેવામાં આવશે. અગેન એમાં એટલી બધી વસ્તુ છે નહીં. એક ફેમસ એરિયા છે આફ્રિકામાં, ગ્રેટ ગ્રીન વોલ બનાવે છે આખું સહારાના ડેઝર્ટને રોકવા માટે. તો એના ફંડિંગની વાતચીત કરવામાં આવી છે. કયા દેશો કેટલી નાણાકીય પ્રતિજ્ઞાઓ લઈ છે એની વાતચીત કરવામાં આવેલી છે. કોઈ એવું બહુ મોટું ફ્રેમવર્ક જે છે હું નથી કહેતો કે તમારે યાદ રાખવાનું છે. ઓકે, એના સિવાય અગેન નાના મોટા ડેટા છે. ચલો હવે બ્રિક્સની વાત આવે. બ્રિક્સમાં તમને ખબર છે 5 દેશો છે, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા. પણ હવે બહુ વધી ગયા છે. બ્રિક્સ જે છે એ એક્સપાન્ડ થઈ ગયું છે. પહેલા એવું હતું કે ખાલી ડેવલપિંગ કન્ટ્રીઝ છે, ફાસ્ટ મૂવિંગ કન્ટ્રીઝ છે બધામાં, તો હવે ઘણા બધા દેશ છે જેમ આવી ગયા છે. ફાઉન્ડિંગ મેમ્બર આપણે 5 જ રહેવાના છે, પણ હવે 2024માં ઓલરેડી 4 દેશ એડ થઈ ગયા. ઈરાન એડ થયું, યુએઈ એડ થયું, ઇજિપ્ત એડ થયું, એથિયોપિયા એડ થયું. બધા નજીક નહીં ગયા. એથિયોપિયા ક્યાં છે? આફ્રિકામાં. કોની બાજુમાં? ઇજિપ્તની બાજુમાં. ઇજિપ્ત ક્યાં છે? મિડલ ઈસ્ટ અને આફ્રિકાના કિનારે તમને જોવા મળશે. યુએઈ અરેબિયન પેનિન્સ્યુલામાં જોવા મળશે. ઈરાન તમને ખબર છે, ભારત, પાકિસ્તાન, ઈરાન. અને હવે કોણ એડ થયું? તો કે ભાઈ ઇન્ડોનેશિયા પણ એડ થઈ ગયું છે. તો તમને એવો ક્વેશ્ચન પૂછાઈ જાય કે ભાઈ બ્રિક્સ સમૂહમાં છેલ્લા એડ થયેલા દેશો ક્યાં ક્યાં છે? તો 1, 2, 3, 4 અને 5મું.
તો 5 દેશના નામ તમારે યાદ રાખવા પડશે. સાઉદી વાળાને આપણે રિક્વેસ્ટ મોકલેલી છે જોઈન કરવા માટે, પણ એ લોકો હજી પેન્ડિંગ રાખેલી છે. આર્જેન્ટિનામાં પ્રેસિડેન્ટ ચેન્જ થયા તો એને ના પાડતી હતી, કેમ કે હવે પ્રેસિડેન્ટ યુએસએ તરફી છે. હવે તમને ખબર બ્રિક્સમાં કયા કયા દેશો છે? રશિયા છે, ઇન્ડિયા છે, ચાઇના છે, ઈરાન છે. આ બધા થોડા ઘણા યુએસ કરતા તમને ખબર છે વિરુદ્ધ દિશામાં જવાના છે. તો યુએસએ ને બ્રિક્સ ગમવાનું નથી. ઓકે, આપણે એક બ્રિક્સ કરન્સીની પણ વાત કરીએ છીએ અત્યારે. તો કન્ટિન્યુઅસ જે છે યુએસ ને ખોટું લાગે છે કે તમે લોકો બ્રિક્સ કરન્સી બનાવશો, ડોલર ડી-ડોલરાઇઝેશનની વાત કરીએ છીએ ને એ બધું કરીએ છીએ. હવે બ્રિક્સ તમે જો બહુ મોટો સમૂહ થઈ ગયો છે, કેમ કે વર્લ્ડમાં જેટલી પણ જીડીપી જે છે એની 35% જીડીપી ખાલી આટલા જ દેશો ધરાવે છે. વિશ્વની 46% વસ્તી ધરાવે છે. મતલબ કે ઘણો એરિયા આ 5 મેઇન કન્ટ્રીઝ પ્લસ હવે નવા જોઈન થયા છે 5 કન્ટ્રીઝ ધરાવે છે. અને આપણે કાઉન્ટર કરીએ છીએ G7 દેશોને. G7 વિશ્વના વિકસિત દેશો છે. એમાં તમે જો કોણ આવશે? યુએસએ આવશે, યુકે આવશે, ફ્રાન્સ આવશે, જર્મની, ઇટલી આવી જશે, કેનેડા આવશે, જાપાન આવશે. મતલબ કે એક જ એશિયાઈ દેશ તમને જોવા મળ્યો. રશિયા નહીં આવે. રશિયા આવે તો G8 થઈ જશે. અહીંયા કોણ છે? G7 છે. તમે કહો સર યાદ કઈ રીતે રાખવાનું? યાદ રાખવા સાવ ઈઝી છે. યુએસએ, કેનેડા આજુબાજુમાં આવી ગયા. ભારત જાપાન જે છે એ ભારતનો મિત્ર છે, યુએસએ નો મિત્ર, ઘણા બધા દેશનો મિત્ર તમને જોવા મળશે. વૈધા 4. આ ચારે વર્લ્ડ વોર 2 માં આગળ હતા. જર્મની હતું, ઇટલી હતું, યુકે હતું, ફ્રાન્સ હતું. સાવ સિમ્પલ. તો વર્લ્ડ વોર વાળા 4 કન્ટ્રીઝ તમે યાદ રાખી લો તો ચાલશે. યુએસએ, કેનેડા યાદ રાખવાનું છે અને એક જાપાન યાદ રાખવાનું છે. તો આ બ્રિક્સ દેશો છે. બ્રિક્સની એક સમિટ પણ જે છે કરવામાં આવેલી હતી. કઈ જગ્યાએ? રશિયાના કઝાનમાં જે છે આ સમિટ થઈ હતી. તો એ પોઈન્ટ પણ યાદ રાખજો કઈ જગ્યાએ સમિટ થઈ હતી. બ્રિક્સ નેશન હતા, એના સિવાય 4 કન્ટ્રીઝ હતા, પાંચમું જે છે એડ થઈ ગયું છે. ઉભરતા અર્થતંત્રોની જે છે આ સમિટ તમને જોવા મળે છે. કઝાન ડિક્લેરેશનના ઘણા બધા પોઈન્ટ છે, પણ આ જનરલી મેન્સમાં કામ આવ્યા પોઈન્ટ છે કે ભાઈ બ્રિક્સ વાળાએ કઈ કઈ વસ્તુ ઉપર ફોકસ કરેલું છે. પણ છતાંય તમે અહીંયા ધ્યાન રાખી શકશો કે ભાઈ કયા કયા પોઈન્ટ છે, પણ હું એમાં એક એક પોઈન્ટ તમને કહેતો નથી અત્યારે. બ્રિક્સ જેવું એક બીજું સંગઠન છે. બ્રિક્સનું મેઇન કામ ઇકોનોમીનું છે. એસસીઓ નું મેઇન કામ સિક્યુરિટી રિલેટેડ છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, જેમાં ભારત પણ છે, ચીન પણ છે અને પાકિસ્તાન પણ છે. તો એ જયશંકર જો પાકિસ્તાનમાં જાય તો સમિટ બહુ કામ લઈ જાય. તો આ વખતે સમિટ કઈ જગ્યા હતી? ઇસ્લામાબાદ. જે કોનું કેપિટલ છે? પાકિસ્તાનનું કેપિટલ છે. એમાં કોણ ગયું હતું? તો કે ભાઈ આપણા એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર EAM એસ જયશંકર જે છે ત્યાં પહોંચી ગયા હતા. અને પહેલી વખત 9 વર્ષોમાં પહેલી વખત જે છે આવું થયું હતું કે ભાઈ આપણા કોઈ મોટા લેવલના મંત્રી જે છે પાકિસ્તાન પહોંચ્યા હોય ત્યારે. ઓકે, હવે ચીન જે છે એક પ્લાન કરે છે, બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ. ઓકે, આ ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવને ઘણી વખત વન બેલ્ટ વન રોડ પણ કહેવામાં આવે છે. તો એનો આપણે વિરોધ કર્યો હતો, એક એ પણ યાદ રાખવાનું છે. રશિયા છે, ઈરાન જે છે એ બંને ઉપર જે પ્રતિબંધો લગાવી રહ્યા છે યુરોપિયન દેશો દ્વારા, અમેરિકન દેશો દ્વારા, તો એ પ્રતિબંધોની ટીકા પણ આપણે કરેલી હતી. સ્ટાર્ટિંગ ક્યાંથી થઈ? સ્ટાર્ટિંગ થઈ હતી એસસીઓ ની શાંઘાઈ 5 થી. શાંઘાઈ 5 માં કયા કયા દેશો હતા લખેલા છે. 2001માં નવો છઠ્ઠું દેશ આવ્યું ઉઝબેકિસ્તાન, પછી નામ પડી ગયું એસસીઓ. એઝ ઓફ નાવ કયા કયા મેમ્બર છે? તો કે એઝ ઓફ નાવ તમે જોઈ શકશો ચીન છે, રશિયા છે, ભારત છે, પાકિસ્તાન છે, ઈરાન છે, બેલારુસ છે. હવે બધાને યાદ કઈ રીતે રાખવા? તો કે જો આટલા પહેલા તમે જો 1 2 3 4 5 ને 6 દેશ. હવે આ 6 દેશ છે એમાં તમને ખબર છે કે 2 આપણા વિરોધી છે. ઓકે, એક ભારતનું ભારત હોય, ભારતનું યાદ રહી જાય, ભારતનો ખાસ મિત્ર છે. અને એક એવું કે જે ભારત જે છે એનું મિત્ર છે, જેથી અમેરિકાને પ્રોબ્લેમ આવે છે, ઈરાન. અને એક રશિયાનું બેસ્ટ ફ્રેન્ડ છે, બેલારુસ, રશિયાનું પડોશી છે એ છે. બીજા 4 મધ્ય એશિયાઈ દેશો છે, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન. યાદ રાખજો તુર્કમેનિસ્તાન નથી. કઝાક છે, કિર્ગિસ્તાન છે, તાજિકિસ્તાન છે, ઉઝબેકિસ્તાન તમને જોવા મળશે. એના સિવાય ઓબ્ઝર્વર તરીકે કોણ છે? અફઘાનિસ્તાન અને મંગોલિયા જે પણ બાજુમાં જ આવેલા છે. તો એક પ્રકારની રિજિયનલ ઓર્ગેનાઇઝેશન તમને જોવા મળશે. તમે જોઈ શકો એ જયશંકરનો ફોટો પણ તમને જોવા મળે છે. અને પાકિસ્તાનના પીએમ પણ તમને સાથે જોવા મળે છે કે તેની સાથે મીટિંગ હતી. આમાં એક સંગઠન છે નાનકડું એવું, રેડ્સ નામનું. રેડ્સ શું છે? તો કે ભાઈ રિજિયનલ લેવલ ઉપર જે છે ટેરરિસ્ટને રોકવા માટેનું એક સંગઠન તમને જોવા મળે છે. એક આખું સ્ટ્રક્ચર છે. તો એ રેડ્સ જે છે યાદ રાખવાનું છે, સિમ્પલ છે.
અને બાકી હમણાં તમને ખબર છે થોડાક જ દિવસો પહેલા આ કરંટ અફેરનો આર્ટિકલ જ્યારે હું બનાવતો હતો તો એ સાંજે જ બનાવતો હતો તો એક ખતરનાક ભૂકંપ આવેલો છે કઈ જગ્યાએ મ્યાનમારમાં અને એવું કહેવામાં આવે છે કે હજારો લોકો જે છે મરેલા છે એક્ઝેક્ટ ડેટા જે છે કોઈને ખબર નથી કોઈ એમ કે 1600 મર્યું કોઈ કે 4000 મર્યું કોઈ કે 16000 પણ મરેલા છે હજુ હું જે બનાવું છું ત્યારે તમને ખબર છે કે ભાઈ અપડેટ થાય છે હવે કેટલા લોકો મર્યા નહીં પૂછે એક ફોલ્ટ લાઈન છે તમે જોઈ શકો ઉત્તર દક્ષિણ દિશામાં ફેલાયેલી એક ફોલ્ટ લાઈન તમને જોવા મળે છે આ ફોલ્ટ લાઈન જે છે જેને કહેવામાં આવશે સગાઈંગ ફોલ્ટ લાઈન ઓકે સગાઈંગ ફોલ્ટ લાઈન જે છે ઉત્તર દક્ષિણ દિશામાં ફેલાયેલી છે જે ઉપર યુરેશિયન પ્લેટ છે અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે એની બોર્ડર પર આવેલી છે આમ તો 4 અલગ અલગ પ્લેટ છે એક બર્માની પણ પ્લેટ છે અને બીજી પણ ઘણી પ્લેટ છે પણ આપણે મેઇન યાદ રાખશું ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ એની બોર્ડર પાસે આવેલી છે એના કારણે શું થાય ભૂકંપ થાય આપણે જેને જીઓગ્રાફી ડિટેલમાં ભણેલું એને ખબર હશે કે ભૂકંપ શું કામ આવતો તો એમાં હું નથી જતો તો 7.7 મેગ્નિટ્યુડનો ખતરનાક ભૂકંપ આવેલો હતો જે છેલ્લા 2 વર્ષો સુધી સ્ટ્રોંગ ભૂકંપ માનવામાં આવે છે અને એનું ભૂકંપનું કેન્દ્ર પણ બહુ છીછરું હતું ખાલી 10 કિલોમીટર ઊંડું તમને જોવા મળતું હતું એનું એપિસેન્ટર મંડલે નામનું સિટી છે તમે જોઈ શકો અહીંયા મંડલે નામનું એક એન્શિયન્ટ સિટી ભારતના ઇતિહાસમાં મોડર્ન ઇન્ડિયામાં પણ ઘણી વખત એનો ઉલ્લેખ થાય છે તો મંડલે નામનું સિટી છે તો ત્યાં એનું એપિસેન્ટર હતું અને એના ઝટકા છેક ફેલ થયા હતા બેંકોક સુધી ફીલ થયા હતા બેંકોક સુધી જે છે એના ઝટકા ફીલ થયા હતા તો વિચાર કરો કે કેટલો ખતરનાક ભૂકંપ તમને જોવા મળે ઘણી બિલ્ડિંગ જે છે પડી ગઈ હતી અને એના કારણે જે છે આ ભૂકંપ જોવા મળ્યો હતો હવે આમાં એક ફોલ્ટિંગ એક્ટિવિટી થઈ તો એ ફોલ્ટનું નામ છે સ્ટ્રાઇક સ્લીપ ફોલ્ટ સ્ટ્રાઇક સ્લીપ ફોલ્ટમાં શું થવાનું છે તો કે ભાઈ કોઈ પણ બે પ્લેટ હશે ને એકબીજાની અડકીને એકબીજાથી આગી પાછી ખસતી હશે ઓકે આમ ઉપર નહીં જાય નીચે નહીં જાય તો જે નોર્મલ જાતી હોય તેને નોર્મલ ફોલ્ટ કહેવાનો છે એક પ્લેટ રિવર્સ જાતી હોય તેને રિવર્સ ફોલ્ટ કહેવાનો છે સ્ટ્રાઇક સ્લીપમાં શું થશે બંને પ્લેટ એકબીજાની નજીકથી ખસકવાની છે તેને સ્ટ્રાઇક સ્લીપ ફોલ્ટ કહેવામાં આવે છે તો પ્લેટ મૂવ સાઇડવેઝ અગેન્સ્ટ ઈચ અધર હવે બંનેની એકબીજાની સાઈડમાંથી પસાર થતી હોય છે તો અર્થક્વેક યાદ રાખજો ભાઈ ગુજરાતમાં જે તમે જોઈ શકો વુલ્ફ એટલે કે વરુની વસ્તી ગણતરી કરવામાં આવેલી છે આ વસ્તી ગણતરી કોણે કરી તો કે ભાઈ તમે જોઈ શકો ગીર ફાઉન્ડેશન અને વન વિભાગ છે એ લોકો એટલાસમાં તૈયાર કરેલો છે તે પણ યાદ રાખવાનો સૌથી વધારે વરુ ક્યાં છે ભાવનગરમાં તમને જોવા મળવાના છે આખા ગુજરાતમાં કેટલા વરુ તો કે ભાઈ 3 દૂડી 222 જેટલા વરુ તમને જોવા મળશે સૌથી વધારે ક્યાં છે તો કે ભાઈ ભાવનગરમાં પછી તમે જો નર્મદા બનાસકાંઠા સુરેન્દ્રનગર જામનગર મોરબી અલગ અલગ જગ્યા અલગ અલગ તમને જોવા મળે છે અન્ય કેટલા જિલ્લામાં વરુ છે લખેલું છે ટોટલ 13 જિલ્લામાં તમને વરુ જોવામાં આવશે તો ગુજરાતનો વન વિભાગ છે ને ગીર ફાઉન્ડેશન છે ગીર ફાઉન્ડેશન ફૂલ ફોર્મ શું થાય કોમેન્ટ કરીને જણાવો અને આયુસીએન કેટેગરી કેવી છે ઇન્ડિયન ગ્રે વુલ્ફની તો કે ભાઈ આયુસીએન કેટેગરી છે ઇન્ડિયન ગ્રે વુલ્ફની એન્ડેન્જર્ડ કેટેગરી તમને જોવામાં આવશે નેક્સ્ટ એપ્લિકેશન નભમિત્ર એપ્લિકેશન હવે આમ જોઈને એમ થાય કે ભાઈ ભારત સરકારની કોઈ ખતરનાક સંસ્થા હશે એને બનાવેલા છે પણ જનરલી ઈસરો દ્વારા જે છે આ એપ્લિકેશન બનાવવામાં આવેલી છે અને ઈસરોની સાથે સંયુક્ત એક સંસ્થા છે એનસીલ ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ એ જે છે મેઇન આનું મેનેજમેન્ટ કરવાની છે આ સંસ્થા કરશે શું તો કે ભાઈ જ્યારે સમુદ્રમાં ખતરનાક ચક્રવાત આવતા હોય તોફાન આવતા હોય મોજા આવતા હોય ત્યારે માછીમારોને બચાવવાનો પ્રયત્ન કરવામાં કામ આવશે નભમિત્ર નભ એટલે કે આકાશમાં રહેલો કોઈ મિત્ર સેટેલાઇટ થી કરશું તો એટલે કે નભમિત્ર જે છે તમને કહેવામાં આવશે એપ્લિકેશન ને તો ઈસરો એન્સિલ બે યાદ રાખજો કોના માટે છે માછીમારોને બચાવવા ક્યારે ઇમરજન્સીના ટાઈમમાં જે છે બચાવવા માટે છે એ લોકોની બોટની પરિસ્થિતિ કેવી છે એ લોકોનું રિયલ ટાઈમ ટ્રેકિંગ કઈ જગ્યાએ કરવાનું છે એ બધી માહિતી જે છે આપવામાં આવશે પહેલા એવું જ હતું કે ઈસરો અથવા તો આપણી સાઈડથી મેસેજ જતા હતા એટલે કે વન વે કોમ્યુનિકેશન હતું હવે એ લોકો પણ સામે રિસ્પોન્સ આપી શકે એટલે કે 2 વે કોમ્યુનિકેશન જે છે આમાં તમને જોવા મળશે તો દ્વિમાર્ગી સંચાર એટલે કે 2 વે કોમ્યુનિકેશન જે છે હવે પોસિબલ થઈ ગયું છે ક્લિયર ચલો નેક્સ્ટ છે એક FAO હવે FAO નામની સંસ્થા છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન યુનાઇટેડ નેશનની તો એના દ્વારા એક રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો છે સોફા ઉપર બેસવાનું નથી સ્ટેટ ખાલી આગળ લખી દેવાનું ફૂડ એગ્રીકલ્ચર એમનો રાખવાનો તો સ્ટેટ ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર નામનો રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો છે કોના દ્વારા FAO દ્વારા પબ્લિશ કરવામાં આવ્યો છે હવે એ લોકો કેટલી બધી વસ્તુ કીધી કે ભાઈ ખોરાકનું ઉત્પાદન છે એમાં કેટલી સમસ્યાઓ છે તો કે ભાઈ એમાં સમસ્યામાં પર્યાવરણની અધોગતિ છે હમણાં આપણે આગળ જોયું ઘણા એન્વાયરમેન્ટમાં નુકસાન થાય છે આરોગ્યની અસરો થવાની છે સામાજિક અસમાનતાઓ છે આ બધી વસ્તુ જે છે
એ ક્યાંક ને ક્યાંક આપણને નુકસાન કરે છે. પણ જો આ બધું સાથે પોઝિટિવ ચાલશે તો બધી વસ્તુ પોઝિટિવ પણ ચાલી શકે છે. પણ અત્યારે આપણે મેઇન વસ્તુ એ છે કે ભાઈ ખોરાકના કારણે તમારી ઇકોનોમીને અસર થાય છે, ખોરાકના કારણે ગરીબી બેરોજગારીને અસર થવાની છે. તો ઘણા બધા એ લોકો ડિટેલ રિપોર્ટ કીધા છે. હવે આ રિપોર્ટ જનરલી મેઇન્સમાં કામ આવ્યા હોય છે. તમે જોઈ શકો છો એક નીચે પોઈન્ટ લખેલો છે, ચીન અને યુએસએ પછી ભારતની છુપી કિંમતો વૈશ્વિક સ્તરે સૌથી વધારે. છુપી કિંમતો એટલે કે શું? તો કે ભાઈ ઘણી હિડન કોસ્ટ હોય છે. હિડન કોસ્ટ કોને કહેવામાં આવે? તો કે ભાઈ એવા છુપાયેલા ખર્ચાઓ છે કે તમે અનનેસેસરી આહાર ખાઓ છો, ખરાબ ક્વોલિટીનો આહાર ખાઓ છો. જેમ કે વધારે ને વધારે તમે થમ્સઅપ પી લો, વધારે ને વધારે પીઝા ખાઓ છો, એક લિમિટ કરતા વધારે ચીઝ, બટર, ઘી બધી વસ્તુ ખાઓ છો, તો શું થશે? બિન આરોગ્યપ્રદ આહારની પેટર્ન થશે. એનાથી શું થવાના છે? અલગ અલગ રોગ થશે, ઓછી શ્રમ ઉત્પાદકતા થશે. ફોર એક્ઝામ્પલ સાવ સિમ્પલ કહો, માની લો કે હું ત્યાં જઈને 10 પ્લેટ પાણીપુરી ખાઈ લઉં તો મને પેટમાં એસિડિટી થશે ને ભાઈ. તો હું આવો લેક્ચર કન્ટિન્યુઅસ આવું બોલું છું એ નહીં બોલી શકું ને. તો હું સારું હેલ્ધી ખાઈશ તો હું સારો લેક્ચર લઈ શકીશ. હું સારું ખાઈશ તો કમાઈ સારું શકીશ. ઓકે, કેમ કે મારી પ્રોડક્ટિવિટી સારી આવશે. ને જો હું કોઈ પીઝા એકદમ મસ્ત અનલિમિટેડમાં જાઉં છું, 10, 20, 30 પીઝા ખાઈ જાઉં છું, તો મને તો પેટના રોગ થવાના છે, ઉલટી બુલટી થવાની છે, ઝાડા ઉલટી થઈ શકે છે. ઓકે, કદાચ એવું પણ થાય ઘણી વખત મગજની સમસ્યા, મતલબ કે માથાના દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે. તો અલગ અલગ રોગ છે. પછી એને સોલ્વ કરવામાં કોસ્ટિંગ આવશે. જેમ કે મારું જ એક્ઝામ્પલ આપો, એક વખત મેં ગોલો ખાધો હતો, મસ્ત હવે ઉનાળો છે, આઈસ ડિસ્કાઉન્ટ મન થાય તો હું 1 વીક સુધી લેક્ચર નહોતો લઈ શક્યો. ઓકે, તો ગોલો મને ગળામાં માફક ના આવ્યો અને મારો અવાજ બગડી ગયો હતો. તો વિચાર કરી શકો તમે કે ભાઈ આ રોગ જે છે એ શું થયું? મારો હિડન કોસ્ટ થયો. 7 દિવસ કામ ના કર્યું એના મને પૈસા નહીં મળે, પ્લસ એ ગળાની સમસ્યા દૂર કરવામાં જેટલા પૈસા આપ્યા અલગ, પ્લસ હું જેટલો બીમારીથી પીડાણો એ પાછું અલગ. તો આ બધાને શું કહેવામાં આવશે? હિડન કોસ્ટ કહેવામાં આવશે. શેનું? કે તમે બિન આરોગ્યપ્રદ ખાવાનું ખાઓ છો, એ પેટર્ન કરો છો એનું. પણ જો ખોરાક સારો રહેશે તો આ બધી વસ્તુમાં ફાયદો થવાનો છે. ગરીબીમાં, બેરોજગારીમાં અથવા શ્રમ ઉત્પાદકતામાં બધી જગ્યાએ ફાયદો થવાનો છે. અને હવે તમે જો કે આખા વર્લ્ડ લેવલે જે છે એનસીડી પ્રકારના રોગ છે, નોન કમ્યુનિકેબલ ડિસીઝ છે. નોન કમ્યુનિકેબલ ડિસીઝમાં કેવા આવશે કે જે બિનચેપી રોગ હોય, જેમ કે કેન્સર હોય. મને કેન્સર હોય તો તમને થાય એવું જરૂરી નથી. ઓકે, સેમ મેનરમાં ડાયાબિટીસ હોય, મને ડાયાબિટીસ હોય તમને ડાયાબિટીસ થાય એવું જરૂરી નથી. તો અલગ અલગ પ્રકારના એનસીડી જોવા મળશે. આ એનસીડી જે છે મોટા ભાગે તમે સરખો ખોરાક નથી ખાતા ને સારો ખોરાક નથી ખાતા, તમારી દૈનિક દિનચર્યા સારી તેના કારણે થાય. જેમ કે તમે નમક વધારે ખાઓ છો તો બ્લડ પ્રેશરમાં ફેરફાર આવી શકે, ત્યાંની હાર્ટ એટેક પણ આવી શકે. તમે કોલેસ્ટ્રોલ, ઘી, ઓઇલ, બટર વાળું વધારે ખાઓ છો, અગેન હાર્ટ એટેક આવી શકે છે. ઘણા બધા એવું પણ હોય કે હવે શરીરમાં પ્લેટલેટ, સોડિયમની વધઘટ થઈ જાય તો બ્રેન સ્ટ્રોક પણ આવી શકે છે. એના સિવાયની મેઇન વસ્તુ છે કે ભાઈ ઘણી વખત તમે કેન્સર, તંબાકુ બહુ વધારે લોકો ખાતા હોય છે તો કેન્સર થઈ જાય છે. આલ્કોહોલ કે બીજી કોઈ વસ્તુનું સેવન કરતા હોય તો ભાઈ કિડની, લીવરના જે પ્રોબ્લેમ જે છે આવતા હોય છે. તો તમે વિચાર કરો કે ખાલી ખોરાક સારો રાખશું, મીઠું એટલે કે નમક હોય, ખાંડ હોય, તમાકુ, આલ્કોહોલ એ તો ના ખાવ તો વધારે સારું. પણ જે લોકો ખાતો હોય કંટ્રોલમાં, તો એ બધી વસ્તુ જો કંટ્રોલમાં રહેશે તો શરીરમાં મોટા ભાગના એનસીડી નહીં આવે, નોન કમ્યુનિકેબલ ડિસીઝ નહીં આવે. અને એના કારણે આપણને ફાયદો થવાનો છે. તમને ખબર, કેન્સરની દવા ગોતવી બહુ અઘરી છે. ડાયાબિટીસ એકવાર થઈ જાય પછી કંટ્રોલ કરવું બહુ અઘરું પડવાનું છે. બ્રેન સ્ટ્રોક તો આવીને વયો જશે, ખબર પણ નહીં પડે. આ બીપી વધઘટ થઈ જાય, નસ બસ ફાટી જાય, કોઈ આઈડિયા નથી આવવાનો. તો આ બધા કેવા છે? એનસીડીઝ છે, નોન કમ્યુનિકેબલ ડિસીઝ છે. તો એને રોકવા અઘરા છે, પણ સિમ્પલ એને આપણે ખોરાકની પેટર્ન. હમણાં તમે જો ભારતની આરોગ્યની પેટર્ન સારી છે, આપણે વાત કરીએ ભારતની આહારની પેટર્ન સારી છે ની વાત કરતા હતા. તો આરોગ્યપ્રદ ખોરાક ખાતા રહેવાના, ટકાઉ કૃષિ કરવી, ખેત મજૂરો માટે પણ જે સારી વસ્તુ ધ્યાન રાખે જેથી એ લોકો પણ સારું કામ કરી શકે. તો આ ખોરાક વાળો પોઈન્ટ યાદ રાખજો. લાસ્ટ આર્ટિકલ છે આપણો એડેપ્ટેશન ગેપ રિપોર્ટ. અહીંયા તમે જોઈ શકો છો યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, ફરી પાછું આવી ગયું યુએનઈપી. તો એડેપ્ટેશન ગેપ અહીંયા તમે જો લખેલો છે, એડેપ્ટેશન ગેપ રિપોર્ટ જે છે, કમ હેલ એન્ડ હાઈ વોટર, મતલબ કે હવે કોઈ પણ વસ્તુ થઈ જાય, પાતાળ ફાટી જાય કે આકાશમાંથી ગમે એટલો વરસાદ આવી જાય છે, હવે આપણે જે છે એડેપ્ટ કરવું પડશે. ક્લાઇમેટ ચેન્જની સામે, ગ્રીન હાઉસ ગેસની સામે, ગ્લોબલ વોર્મિંગની સામે આપણે અનુકૂલન સાધવું જ પડશે. તો યુએનઈપી દ્વારા તો પહેલા એડેપ્ટેશન ગેપ રિપોર્ટ જે છે પબ્લિશ કરવામાં આવે છે. અને મેઇનલી કે અનુકૂલન જે આપણે કરીએ છીએ, અનુકૂલન એટલે કે એડેપ્ટ થવું. એડેપ્ટ થવું એટલે કે ભાઈ કોઈ ખરાબ પરિસ્થિતિ હોય, કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ, એની સાથે પણ કેમ તમે સહનશક્તિ દાખવી શકો છો, અનુકૂલન કરી શકો. જેમ કે 45 ડિગ્રી છે પણ હવે તડકામાં ઊભું રહેવાનું છે તો ઊભું રહેવાનું, તો તમારે અનુકૂલન કરવું પડશે. ટ્રાફિક લાઇટ્સમાં ઊભા છો, કોઈ પણ જગ્યાએ ઊભા છો તો અનુકૂલના પ્રયાસો કેટલા અત્યારે આપણે કરીએ છીએ અને કેટલું અનુકૂલન કરવાનું છે
એ બંને વચ્ચે તફાવત જે રીતે એમિશન ગેપ રિપોર્ટમાં હતો ને કે એમિશન ગેપ રિપોર્ટમાં કેટલું એમિશન થઈ રહ્યું છે, કેટલું રોકવાનું છે, કેટલું ઘટાડવાનું છે, તો સેમ મેનરમાં કેટલું અનુકૂલન કરવું જોઈએ અને કેટલું કરી લીધું છે, તો એને કહેવામાં આવશે એડેપ્ટેશન ગેપ કહેવામાં આવશે. મેઇનલી લોકો કીધું ફાઇનાન્સિયસ ઘટે છે, પ્લાનિંગ આપણું સરખું નથી, ઇમ્પ્લિમેન્ટેશનના ઇસ્યુ છે, ટેકનોલોજી ટ્રાન્સફરના ઇસ્યુ છે, ઘણા બધા ઇસ્યુ છે ચાલુ છે. તો આ આપણો એડેપ્ટેશન ગેપ રિપોર્ટ હતો અને આ આપણો 25મો અને ફાઇનલ આર્ટિકલ હતો. અને લાસ્ટ વખતની જેમ આમાં પણ જે છે મેં ઘણા બધા સેલ્ફ રીડિંગ માટેના આર્ટિકલ આપેલા છે. એસઆઈ પેસિફિક ક્લાઇમેટ રિપોર્ટ છે, એડીબી વિશેના ડેટા છે, સ્નો લેપર્ડ માટેનો ડેટા જે છે આપેલું છે, પણ એ સેલ્ફ રીડિંગમાં રાખું છું કેમ કે 25 આર્ટિકલ આપણે પૂરા થઈ ગયા. એન્ટાર્કટિકાનો ભાગ ગ્રીન થઈ રહ્યો છે એવા આર્ટિકલ પણ તમને જોવા મળશે. એક સાયક્લોન છે એની ન્યૂઝ છે, ચિત્તા દિવસ છે, હિન્ડોન નદી છે, તો ઘણા બધા આર્ટિકલ છે. ડન. તો ટ્રાય કરજો આ બધા વાંચી શકો અને એક્ઝામ માટે બધાને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.